नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सव्वसाहूणम्। क्वेश्चन नंबर 199। નિમિત્ત અકર્તા છે તો સદનિમિત્તોમાં રહેવાની શું જરૂર છે? કાર્ય ઉપાદાનની યોગ્યતા અનુસાર થાય છે ત્યારે નિમિત્તની હાજરી હોય છે, એટલા માટે નિમિત્તને અકર્તા કહેવામાં આવે છે। બીજું કારણ એ છે કે જે દ્રવ્ય કાર્ય રૂપે પરિણમે છે અથવા જે દ્રવ્ય કાર્ય રૂપે પરિણમે છે એ દ્રવ્ય પોતે જ એ કાર્યનું ઉપાદાન કારણ છે, અને જે દ્રવ્ય અથવા ગુણ સ્વયં તો કાર્ય રૂપે પરિણમે નહીં પણ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના પર આવી શકે એ નિમિત્ત કારણ છે। એટલે કુંભાર સ્વયં માટલા રૂપે પરિણમતો નથી, પણ જ્યારે માટલા રૂપ માટીનું પરિણમન થાય ત્યારે કુંભારની ત્યાં ઉપસ્થિતિ છે ને કુંભાર ઉપર એવો આરોપ આવે છે, એટલે કુંભારને નિમિત્ત કારણ કહેવામાં આવે છે। એ સદનિમિત્તમાં રહેવાની શું જરૂર છે? કાનજી સ્વામી કહેતા કે જ્યારે જીવની ઉપાદાનની યોગ્યતા પાકશે ત્યારે એને સદગુરુ મળશે। કૃપાળદેવનું એ વાક્ય છે કે તું સદગુરુની શોધ કર। બંને જ્ઞાની મહાપુરુષને નામના વાક્યોમાં પરસ્પર આવો વિરોધ કેમ? તો આવો વિરોધ અજ્ઞાનીને લાગે, કારણ કે અજ્ઞાનીને એ નય અપેક્ષાનું જ્ઞાન નથી। બંનેમાં સીધી વાત છે કે કાનજી સ્વામીનું જે વાક્ય છે કે તું તારા ઉપાદાનની યોગ્યતા પાકશે ત્યારે તને સદગુરુ મળશે, તો એ ઉપાદાનની મુખ્યતાથી કરવામાં આવેલું કથન છે, એ નિશ્ચય નહીંનું કથન છે। અને કૃપાળદેવે કીધું કે તું સદગુરુની શોધ કર, તો એ નિમિત્તની મુખ્યતાથી કરવામાં આવેલું કથન છે, વ્યવહાર નહીંથી કરવામાં આવેલું કથન છે। અને એના કારણે ક્યારેય પણ જ્ઞાનીના વચનોમાં વિરોધ હોતો નથી। અજ્ઞાનીને નય અપેક્ષાનું જ્ઞાન ન હોય એટલે વિરોધ લાગે। નિમિત્ત અકર્તા છે તો સદનિમિત્તોમાં રહેવાની જરૂર કેમ છે? કારણ કે અજ્ઞાનીને અનાદિકાળથી આજ સુધી જેટલી પર્યાયોમાં પણ મલિનતા ઉત્પન્ન થઈ છે એ મલિનતા કોઈને કોઈ નિમિત્તના લક્ષ્ય જ થઈ છે। પહેલી વાત તો આ પર્યાયની અશુદ્ધતા પર નિમિત્તના યોગમાં ગયા વિના થતી નથી। આત્મામાં એક વૈભાવિક નામનો ગુણ છે કે જે શક્તિના કારણે દ્રવ્ય પરદ્રવ્યના યોગમાં નિમિત્તમાં જતા એ વિભાવ રૂપે પરિણમે, એ શક્તિનું નામ વૈભાવિક ગુણ છે, જે જીવ અને પૂતગલમાં છે। એટલે આગના યોગમાં જતા એ પાણી ઉષ્ણ રૂપે પરિણમે છે, તો એ પાણીની જે ઉષ્ણતાનું પરિણમન છે એ તો પાણીનું ઉપાદાન છે, કે પાણીમાં એવી શક્તિ છે કે ઠંડામાંથી ગરમ પણ થાય, ગરમમાંથી ઠંડુ પણ થાય, એની પોતાની શક્તિ છે। અને એ શક્તિ એને કોઈની પાસે માંગવા જેવી જ પડતી નથી, એ પોતાની પાસે જ પડેલી છે। પણ એ શક્તિ જ્યારે પર્યાય રૂપે પરિણમે છે તો એની પરિભાષામાં તો એ છે કે જ્યારે એ ઉષ્ણ રૂપે પરિણમે ત્યારે આગનું નિમિત્ત હોય। તો એ રીતે કે આત્મામાં વિભાવરૂપ પરિણમન કરવાની જે શક્તિ છે એ આત્માની પોતાની છે। ક્રોધ કરવો એ આત્માનો સ્વભાવ છે, માન માયા લોભના ભાવ એ આત્માનો સ્વભાવ છે। આત્માનો સ્વભાવ એટલા માટે છે કારણ કે એ જીવ દ્રવ્યમાં જ ક્રોધ થાય છે, બાકીના 5 દ્રવ્યોમાં નથી। એટલે જીવનો જ સ્વભાવ છે ક્રોધ, પણ આ એવો સ્વભાવ છે કે એ પરના નિમિત્તમાં જતા એ આ રૂપે ક્રોધમાન માયાલોભની પર્યાય રૂપે પરિણમે છે। ક્યારેય પણ ક્રોધ કોઈ પર નિમિત્ત વિના ક્રોધ ન ઉત્પન્ન થાય,
એટલે કોઈ વ્યક્તિ ઉપર આપણે કહીએ મને ક્રોધ આવે છે, પણ કોના ઉપર? એ કોઈના ઉપર નહીં, મને આમ જ ક્રોધ આવે છે, તો એ સંભવ નથી. કોઈને કોઈ નિમિત્ત ઉપર એને ક્રોધ આવતો હોય. અહીં સુધી કે એ નિમિત્ત સાક્ષાત હાજર ન હોય અને ભૂતકાળમાં કોઈ ઘટના એવી ઘટી હોય કે જેનું સ્મરણ ચાલતું હોય અને એ સ્મરણથી ક્રોધ થતો હોય, પણ ત્યાં પણ નિમિત્ત તો એને છે જ હાજર. એટલા માટે નિમિત્તની મુખ્યતાથી અહીંયા ઉપદેશ આપવામાં આવ્યો છે કે સદનિમિત્તના યોગમાં રહેવું. વિભાવ દશા પણ આત્માનો એક સ્વભાવ છે. એમાં વૈભાવિક નામનો ગુણ છે, અને એક ગુણ છે આત્માનો વૈભાવિક ગુણ. અને ગુણ શબ્દ વાપર્યો એનો અર્થ એ કે આ તો બધા જ જીવોમાં હોય. જયારે જીવનો ગુણ કીધો, વિભાવ સ્વભાવ વૈભાવિક ગુણનો પર્યાય છે. આ ક્રોધાદિ રૂપ પરિણમન થવું એ પણ વૈભાવિક ગુણની પર્યાય છે, અને ક્રોધાદિ પર્યાયનું છૂટી જવું એ પણ વૈભાવિક ગુણની જ પર્યાય છે. વૈભાવિક ગુણનું જે કાર્ય છે એ અશુદ્ધ પર્યાય રૂપે હોય ત્યારે સંસારમાં અત્યારે કષાય ભાવ રૂપે પરિણમન થાય છે. સિદ્ધ ભગવાનમાં પણ વૈભાવિક ગુણ છે, અને વૈભાવિક ગુણ હોવાથી વૈભાવિક ગુણની પર્યાય પણ હોય. કારણ કે આ જે દ્રવ્યમાં ગુણ હોય તો ગુણની પર્યાય પણ હોય. તો ત્યાં પર્યાય કેવી કે ડેફિનેશન એ છે એની કે પર દ્રવ્યના સંપર્કમાં જતા એ વિભાવ રૂપે પરિણમે, અને પરના સંપર્કમાં ન જાય તો વિભાવ રૂપે ન પરિણમે. આ પરિણમે અને ન પરિણમે આ બંને કાર્ય વૈભાવિક ગુણના છે. નિમિત્તોમાં જતા એ વિભાવ રૂપે નિમિત્તોથી જેવો છૂટો પડે છે તો સ્વભાવ રૂપે પરિણમે. એટલે પાણીમાં જે ગરમપણું જે આવે છે એ વૈભાવિક ગુણના કારણે, અને આગથી દૂર થતા જ પાછું જે શીતળતા આવે છે એ પણ એમાં વૈભાવિક ગુણ છે એના કારણે, કે નિમિત્તનો છુટકારો પરિણમવાનું કામ છે. પરિણમવાનું પણ વિભાવ ને સ્વભાવ એવા બે ભેદ. અને એ જે છે જીવ અને પૂતગલ બે દ્રવ્યમાં જ છે. બાકીના ચાર દ્રવ્યોમાં આ નથી, આ વૈભાવિક ગુણ નથી. એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચાર દ્રવ્ય અનાદિ અનંત શુદ્ધ પર્યાય રૂપે જ પરિણમી રહ્યા છે. એમાં અશુદ્ધ પર્યાય છે જ નહીં. એકમાત્ર જીવ અને પૂતગલ બે દ્રવ્યમાં જ વૈભાવિક ગુણ છે. જીવમાં વિભાવરૂપ પરિણમન થાય છે ક્રોધમાન માયાલોભના ભાવથી, કષાય ભાવથી, રાગ દ્વેષના ભાવથી. અને પૂતગલમાં પણ અશુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે બે ભિન્ન દ્રવ્યના મિશ્રણથી. એ પૂતગલનું વૈભાવિક ગુણના કારણે થતું વિભાવરૂપ પરિણમન છે. જ્યાં એકલાપણું છે ત્યાં શુદ્ધતા છે, અને જ્યાં મિલાવટ છે ત્યાં અશુદ્ધતા છે. એકલો પરમાણુ એ પૂતગલની શુદ્ધ પર્યાય છે, અને બે પરમાણુ અથવા બે થી અનંત સુધીના પરમાણુઓના સમૂહરૂપ જે સ્કંધ છે એ સ્કંધ એ પૂતગલની અશુદ્ધ પર્યાય છે. એટલે પરમાણુથી સ્કંધરૂપ પરિણમન થાય છે, સ્કંધથી પરમાણુરૂપ પરિણમન થાય છે. એટલે કે શુદ્ધથી અશુદ્ધ અને અશુદ્ધથી શુદ્ધ એ બંને રૂપે પરિણમન થાય છે પૂતગલમાં. આજે આ જે સ્કંદ છે એ આવતીકાલે પરમાણુ રૂપે છૂટા પણ હોય. પરમાણુમાં થયા પછી પાછા સ્કંદ થશે. પૂતગલની અશુદ્ધ પર્યાય પરિણમીને શુદ્ધ રૂપે થઈ શકે છે. પૂતગલની શુદ્ધ પર્યાય પરિણમીને અશુદ્ધ રૂપે થઈ શકે છે. પણ જીવની અશુદ્ધ પર્યાય શુદ્ધ રૂપે પરિણમ્યા પછી અશુદ્ધ પર્યાયમાંથી અશુદ્ધ પર્યાય રૂપ પરિણમન નથી થતું. ત્યાં ઓનલી વન વે છે, પૂતગલમાં ટુ વે છે. જયારે આ શુદ્ધ થઈ જાય છે ત્યારે પછી એના જે વૈભાવિક જે ગુણ છે એ ક્યાં કારણે વિભાવન થયું? એ પરના નિમિત્તમાં જોડાણ નથી થતું કે જેના કારણે વિભાવરૂપ પરિણમન પણ નથી થતું. એટલે એ જોડાણ નહીં થવાનું કારણ એ શ્રદ્ધાનું બળ. જેમ કીધું ને કે ચારિત્ર ગુણનું જે પાલન, જયારે ખબર છે કે આ વિભાવરૂપ રાગ દ્વેષના ભાવરૂપ જે પરિણમન નથી થતું, દરેક સમયે જે વિભાવરૂપ પરિણમન જે થતું હતું એ પરિણમનમાં કર્મનો ઉદય ઓલવેઝ નિમિત્ત હતો. હવે નિમિત્તથી છૂટ્યા
એટલે હવે કશાય નથી થતો. તો નિમિત્તથી છૂટ્યા એટલે એમ નહીં કે આ મિત્રના યોગ ને શત્રુના યોગના નિમિત્તથી છૂટ્યા એટલે હવે રાગ દ્વેષ નથી થતા, એમ નહીં. તો પાછા વિચારોથી થશે. પણ એક નિમિત્ત એવું છે કે જે છૂટે તો નિયમથી રાગ દ્વેષ ન થાય. એ નિમિત્તથી જો છુટકારો થાય તો એને નિયમથી રાગ દ્વેષ ન થાય ને એવું નિમિત્ત ત્યાં રહ્યું જ નથી. અને એ છે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય. કારણ કે એ નિમિત્ત હોય, એ પણ એક નિમિત્ત છે કે જેના નિમિત્તે આત્માને ક્રોધાદી કશાય થાય છે. સિદ્ધ ગતિ પ્રાપ્ત થયા પછી ત્યાં આ નિમિત્તનો તો સર્વથા અભાવ થયો છે અને નવા કર્મનો આશરો થતો નથી કે જેના કારણે એ વિભાવરૂપ પાછું પરિણમન થાય. એટલે નિમિત્તથી છૂટ્યા અને વિભાવરૂપ પરિણમન પણ હવે થતું નથી. કર્મના ઉદય પણ રહ્યા નથી. એક ગુણ બીજા માટે એ હા, જયારે દરેક ગુણની સ્વતંત્રતા બતાવી ત્યારે એ રીતે કે શ્રદ્ધા ગુણ એ ચારિત્ર રૂપ પરિણમન નથી કરતો, પણ શ્રદ્ધા ગુણ એ કારણ બને છે ને જ્ઞાન ગુણમાં કાર્ય થાય છે એવો કારણ કાર્યનો સંબંધ થઈ શકે છે. જેવી રીતે એમ કીધું કે સમ્યક દર્શન જે સમયે પ્રગટ થાય એ જ સમયે સમ્યક જ્ઞાન અને એ જ સમયે સમ્યક ચારિત્ર પ્રગટે. એવું ન થાય કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય અલગ અલગ સમયે પ્રગટે. એક જ સમયે પ્રગટ થતા હોવા છતાંય ત્રણ ગુણોની પર્યાયનું પરિણમન સ્વતંત્ર છે. કારણ કે દર્શન જ્ઞાનમાં મળતું નથી ને જ્ઞાન ચારિત્રમાં મળતું નથી, એ સ્વતંત્ર છે. એકબીજા સાથે સંબંધ છે એ અપેક્ષા એ કે સમ્યક દર્શન થયું ત્યારે તે સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર થયું, પણ એકબીજા સાથે એની લિંક નથી. એ અપેક્ષા એ કે જે સમયે સમ્યક દર્શન થયું ને શ્રદ્ધા ગુણની પર્યાય 100% શુદ્ધ થઈ એ જ સમયે જ્ઞાન ગુણની પર્યાય 100% શુદ્ધ ન થઈ ગઈ, કેવળ જ્ઞાન ન થઈ ગયું. એ જ સમયે ચારિત્ર ગુણની પર્યાયમાં પૂર્ણ વિતરાગતા પ્રગટ ન થઈ. એ અપેક્ષાએ શ્રદ્ધાએ તો પોતાનું જ કાર્ય કર્યું છે, જ્ઞાને પોતાનું કર્યું છે, ચારિત્રએ પોતાનું કર્યું છે. એ અપેક્ષાએ સ્વતંત્રતા છે ને આ બંનેનો સ્વીકાર એનું નામ જ તે અનેકાંતવાદી જૈન દર્શનનો સ્વીકાર છે કે આ અપેક્ષાએ તો એમાં એકતા છે ને આ અપેક્ષાએ એમાં જુદાપણું છે. એકાંતથી વાક્ય જ નથી કે ગુજરાત અને રાજસ્થાન જુદા છે. એ આટલું ખાલી વાક્ય બોલતા એનો જવાબ એકાંતથી ન હોઈ શકે કે જુદા છે અને જુદા નથી. ત્યારે રાજ્યની અપેક્ષાએ કીધું જુદા છે અને જયારે પછી ભારત દેશની અપેક્ષાએ કીધું ત્યારે બંને એક જ છે, એમાં કોઈ જુદાપણું નથી. એટલે બે વાક્યમાં એક જ વાક્યના અંદર બે અર્થ નીકળી શકે છે અને બંને અર્થનો સ્વીકાર એનું નામ અનેકાંતવાદ છે. પ્રયોજન જ્યાં જેનું હોય એ દ્રષ્ટિએ એને લેવાનું. પ્રયોજનની દ્રષ્ટિએ એટલા માટે કે અત્યારે તમે આ જ્ઞાન પ્રાપ્ત કરો છો અને તેમ છતાંય તમને હું સમજાવું તમને યાદ નથી રહેતું. કેમ યાદ નથી રહેતું? આટલું તો એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક હજી ચારિત્રમાં નબળાઈ છે. ચારિત્રમાં નબળાઈ છે એટલે કે હજુ પણ ભાવ દ્રવ્યલિંગી મુનિને 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન હોય છે અને એ દ્રવ્યલિંગી મુનિને બાહ્ય ચારિત્ર જે સમ્યક દર્શન વિના છે 28 મૂળ ગુણનું પાલન છે. હવે વાત એ છે કે 28 મૂળ ગુણનું પાલન તો 12માં કરે છે, તો આ રીતે તો સદાચારની નિયમમાં તો પૂર્ણ છે અને 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન થયું. તો આખી લિંક એની સાથે બતાવી ને. એવું તો ક્યાંય કહ્યું નથી કે કીડી મકોડાને 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન થઈ ગયું કે માંસ ભક્ષણ કરવા વાળાને 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન થઈ ગયું. એટલે એની લિંક છે કે ચારિત્રના અંદર જો નિર્મળતા આવે તો જ્ઞાનમાં નિર્મળતા આવવામાં, જ્ઞાન પ્રગટ થવામાં એક માર્ગ સરળ થઈ જાય છે. અને એવો પાછો અટલ નિયમ નથી કે થઈ જ જાય પાછો, પણ પૂરી સંભાવના છે એ જીવને. કારણ કે જે અત્યારે કોઈ એક વાત કહેતા હોય ને એ વખતે તે અંદરમાં તીવ્ર કશાયનો ભાવ હોય તો એ વાત સમજાતી નથી.
આ સદાચારનું પાલન ન થવામાં તીવ્ર કસાયની મુખ્યતા છે. કોઈ જેવું દારૂ પીતો હોય ને હું એને આ આત્મા અને શરીરનું ભેદ જ્ઞાનની વાત કરું તો એને નથી સમજાતી, કારણ કે એનું ચારિત્ર હજી એટલું નિર્મળ નથી થયું, એટલે એ જ્ઞાન યાદ નથી રહેતું. અને એ વ્યક્તિ હવે એના માટે શું કોશિશ કરે છે કે બદામ ખાય છે, કે આ રીતે બધું અલગ અલગ બહારના વિટામિનોની ટેબ્લેટ ખાય છે, કે જેથી કરીને એની યાદ શક્તિ એને યાદ રહી, આ વસ્તુ સમજાઈ જાય. ડોક્ટરોની સલાહ લે છે, સલાહ ત્યાં લેવા જ નથી. એ ચારિત્રનો જો એનો પલટો આવે તો એને જ્ઞાન યાદ રહેશે. કષાયો એના પાતળા પડશે, મંદ કષાઈ થશે, વિશુદ્ધિમાં પહોંચશે તો ત્રીજા નંબર ઉપર એને દેશના મળવાની જ છે. 5 લબ્ધિમાં જે છે ક્ષયોક્ષમ પછી વિશુદ્ધિ કીધી છે, વિશુદ્ધિ પછી દેશના કીધી છે, દેશના પછી પ્રાયોગિક છે, કરણ તો છે છેલ્લે. એટલે ક્યાંક ને ક્યાંક એનો તીવ્ર કષાય આડો આવતો હોય છે. અને તીવ્ર કષાય આચરણ સંબંધી, વિવેક સંબંધી, વ્યવહાર સંબંધી કોઈ પણ હોય, પણ સદાચારથી સંબંધિત છે કે જેમાં, અને એટલા માટે જ કીધું કે સમ્યક દર્શનની પ્રાપ્તિ એ જ્યાં સુધી આ બાહ્ય વસ્તુમાં એ પોતે અન્યાય, અનીતિ અને અભક્ષનો ત્યાગી ન થાય ત્યાં સુધી એને સમ્યક દર્શનની પ્રાપ્તિનો અધિકાર નથી. અન્યાય એટલે શું? પોતાનું ઓપિનિયન આપવું, અને એ ઓપિનિયન તમે તમારા મતથી તમને જે રૂચ્યો છે એવો એના માટે વ્યક્ત કર્યો છે, એ જ એક પ્રકારનો અન્યાય છે. એટલે કોઈના માટે કહી દીધું કે હું અહીંયા બેઠો છું, હું તમારા માટે આ ભાવ ભાવું કે તમે આવા સરસ કપડાં પહેરેલા છે, અને કેટલે બસ ચોરીઓ કરી હશે, ઇન્કમ ટેક્સ ને આ તે, અને પછી એ કમાણી કરીને બેઠા છો. આ વિચાર કરવાની મારે જરૂર જ નથી. ન્યાયનો મતલબ છે જજમેન્ટ. ન્યાય એટલે જજ, ન્યાય એટલે જજમેન્ટ. ન્યાયાધીશ કહેવાય છે ને, જજ. યોગ્ય નિર્ણય. પણ આ યોગ્ય નિર્ણય પોતે મેં લીધો નથી, કારણ કે આ તો મારી બુદ્ધિની કલ્પનાથી બસ મેં આવી રીતે કલ્પના કરી નાખીને આ વિચાર કરી નાખ્યો, અને આ મારે કરવાની કોઈ જરૂર નથી. મારે આ શા માટે કરવું પડે? એનો વિચાર પણ મારે શા માટે કરવો પડે? અને પછી હું એમની સાથે જે પણ વર્તન કરી રહ્યો છું એ હું એમની સાથે અન્યાયથી વર્તી રહ્યો છું, એમની સાથે એ અન્યાય કરી રહ્યો છું. આ તો વ્યવહારથી અન્યાય છે, નિશ્ચયથી તો પોતાના આત્મામાં છે. નિશ્ચયથી તો પોતાના આત્મા સાથે અન્યાય કર્યો છે, કે પોતાના આત્માને તે ખોટી રીતે જજ કર્યો છે કે અરે હું પાપી છું ને, હું આવો છું, હું આવો છું, હું આવો છું ને, હું પર્યાય વાળો છું ને, હું વિકલ્પ વાળો છું ને, અરે આવો હું છું જ નહીં. પોતાના વિશે જ ખોટું જજમેન્ટ આપ્યું છે. હું તો શુદ્ધ છું. અને શુદ્ધ છું એ જયારે માને ત્યારે ખરેખર એ ન્યાયથી જીવન જીવે છે, ને ન્યાય આવડ્યો છે. કોઈના વિશે બહારથી દેખતા જ એવું લાગે, પણ એને એ વસ્તુની ખબર હોય કે આ અન્યાય કરીને આટલું કમાણા છે, એમ નહીં. કારણ કે એને ખબર છે કે પુણ્યના ઉદયથી એને મળ્યું છે. અન્યાયની વાત એમાં આવતી જ નથી. ન્યાય અન્યાયનો કોઈ પ્રશ્ન જ નથી. ન્યાયથી ને જીવન જીવવા વાળા લોકો પણ એવી રીતે પૈસા ન કમાતા હોય, પુણ્યના ઉદય ન હોય, તો એના કારણે થઈને એ નિર્ણય ન કરી લેવો જોઈએ કે આ તો આવો જ. એના વિશે ડિટેલમાં જવાની જરૂર નથી. અનીતિના અંદર, અનીતિમાં કે જેમ આપણે કહીએ ને કે ઓછું અને વધતું, એ બંને પ્રકારના અંદર ભેદ પાડવો એ એક અનીતિ છે. તમે ટેક્સીમાં સફર કરી રહ્યા છો ને 16 રૂપિયા ટેક્સીના થયા છે ને તમે 20ની નોટ આપીને નીચે ઉતરી ગયા, આ એક અનીતિ છે. તમને નીતિ નથી આવી. અનીતિનો મતલબ એમાં પણ વિકલ્પનું કારણ બન્યું ને. બે વસ્તુ ધ્યાનમાં રાખવી કે 16 રૂપિયા થયા હોય ને તો તમારી પાસે 16 રૂપિયા હોય તો 16 રૂપિયા પહેલા હોય તો જોઈને એ આપી દેવા. અને 20 રૂપિયા 16 રૂપિયા થયા હોય ને તમે એને 20 રૂપિયા આપ્યા અને એ તમને 4 રૂપિયા પાછા આપતો હોય તો લઈ લેવા. ત્યાં વધારે કોઈ વિકલ્પ નથી. પણ ના રાખો
તો એ પણ એને તો તમે વિકલ્પ જ ઉભા કરાવ્યા છે. એટલે જે પ્રકારનું ઓછું પણ લેવું અને વધારે પણ લેવું, ઓછું દેવું અને વધારે દેવું, એ બેયના અંદર આ વ્યવહારની વાતમાં આની કીધું છે. આ તમે દાનના નામે આપી દેતા તો પછી તમે લાખો આપી દો. એટલે જે કહેવાય છે ને કહેવતમાં કે જે બક્ષિસ છે લાખની અને હિસાબ જે છે કોડીનો, એ આ છે. બે વસ્તુમાં અંતર છે. કોઈને ત્યાં કોઈ માણસ કામ કરી રહ્યો છે, કેટલાય વર્ષથી 4 વર્ષથી એને કામ કર્યું, એને ત્યાં 2000 રૂપિયા મળે છે, અને તમે એને બોલાવીને કીધું હું તને 2500 રૂપિયા આપીશ, આવી જ અમારે ત્યાં. પેલા એ ટ્રેન કરીને ભાગ્યો છે અને હવે તમે તો રેડીમેડ વસ્તુ લઈને આવતા રહ્યા. એટલે પ્રલોભન એના અંદર ઉભું કર્યું છે. બસ એ સામેથી તમારી પાસે નથી આવ્યો, તમે એને આ પ્રલોભન આપીને એને બોલાવ્યો છે. અનીતિ. કારણ કે પોતાનો સ્વાર્થ એમાં કેટલો તીવ્ર હશે કે જેના કારણે થઈને તો આ બધી વસ્તુ નિશ્ચયરૂપી જ થઈને આ વ્યવહાર છે. આ તો બહારમાં વ્યવહારમાં પર સાથે સંબંધ હોય છે, નિશ્ચયમાં પોતાના સાથે. જયારે અનીતિની વાત જયારે આવી ત્યારે આપણે ત્યારે બીજાને જે ઓપિનિયન આપ્યા કે તમે આવી રીતે તમે કમાણા, એ અન્યાય, એ અન્યાય થઈ ગયો. તો એ અન્યાય આપણે વિચાર એકચ્યુઅલી તો એના પુણ્ય ઉદયથી એને મળ્યું છે. આપણે વિચાર કર્યો કે આ અનિતિ એ પાપથી કમાણું છે. આ વસ્તુ નિશ્ચય નહીંથી જ આપણે વાત કરીએ. બરાબર છે, બરાબર છે. એ વ્યવહારમાં પણ વ્યવહાર, અને એ હવે એ આપણે જેને કહીએ વ્યવહાર પણ નથી. પાછો પાપ કર્યું છે એ વાત સાચી છે, પાપ કર્યું છે એ વાત સાચી છે, પણ પાપથી કમાણો એ વ્યવહાર પણ નથી. પાપથી કમાણો એ વ્યવહાર નથી. ત્યાં એ રીતે છે કે જે ત્યાં મારો સવાલ છે કે ત્યાં નિશ્ચય નહીંથી જોવા જાવ તો એ હું સમજી ગયો તમારી વાત, કે તમે જે કીધું કે પુણ્યના ઉદયથી કમાણો એ નિશ્ચય છે, પણ એ પણ વ્યવહાર છે. નિશ્ચયથી તો એ પૈસા એની ક્રિયાવતી ગુણની યોગ્યતાથી આવ્યા. નિશ્ચય એ ઉપાદાનની યોગ્યતા, અને કર્મનો ઉદય હતો એ નિમિત્ત હતો ખાલી. એ વ્યવહારથી કર્મના ઉદય છે. કર્મના ઉદયથી તમે ક્યારે એમ નહીં લેવું કે માનો કે બીમારી આવી તો પાપના ઉદયથી આવી, તો આ નિશ્ચયનું વાક્ય છે, આ વ્યવહારનું વાક્ય છે. નિશ્ચયનું વાક્ય તો શરીરના પરમાણુ પોતાની યોગ્યતાથી ગરમ થયા, એ ઉપાદાનની વાત હોય ત્યાં નિશ્ચય એની પોતાની યોગ્યતાથી આવ્યા છે, એ નિશ્ચય. અને કોઈ બીજી વસ્તુનું એમાં નિમિત્તપણું આવે તો એ બધો વ્યવહાર. પુણ્ય ને પાપ વ્યવહાર છે. બસ પુણ્ય પાપના ઉદયના નિમિત્તથી જે મળ્યું કેવું એ બધો વ્યવહાર જ છે, એ નિશ્ચય નથી. એને જે જીવ તમારી મહેનતથી તમે કમાણા નથી, પુણ્ય પાપથી કમાણા, પુણ્ય પાપથી કમાણા, પુણ્ય પાપથી કમાણા ગુમાવ્યા એમ કેતા હોય, એ બસ ત્યાં અટકી જાય છે. એટલે અંતે તો પછી વ્યવહારમાં જ અટકે છે, એની આગળ તો નીકળતા જ નથી. એમ લાગે કે અમે તો ટોચ ઉપર આવી ગયા, બસ અલ્ટિમેટ વાત કહી દીધી. ખરેખર જે ઉપાદાનની યોગ્યતા વાળી વાત જે છે, કે જે ખરો નિશ્ચય છે, જ્યાંથી શરૂઆત થાય છે નિશ્ચયની, એ વાત છેલ્લી ઘડી સુધી આવતી નથી. એટલા માટે તમે વિચાર કરજો, અત્યારે આખા દેશમાં તમે બધે ફરો, જ્યાં જ્યાં જ્ઞાનીઓ કે તમે જોવો તો તમને ખબર પડે કે આવી જે દ્રવ્યની સ્વતંત્રતાની વાત, કે આ એની ઉપાદાનની યોગ્યતાથી ગતિ કરે છે, એવું કથન કેવું, એવી વાત ચર્ચા પણ કોઈના કાને પડવી પણ દુર્લભ છે. કે ઘરેથી અહીંયા આત્મા આવ્યો છે, આ શરીર છે પોતાની યોગ્યતાથી આવ્યું છે, હું નથી લાવ્યો. આ ક્રિયાવતી ગુણ વાળી વાત, સ્વતંત્રતા વાળી વાત, એક એક દ્રવ્ય એકબીજાથી સ્વતંત્ર છે, કોઈ કોઈનું કરતા નથી. આ રીતે ખાલી એટલું કહી દેશે બસ કે મેં આટલું દાન આપ્યું છે અને એનો કરતા હું નથી, એટલું કહી દેશે. પણ કે આ જે શરીરની જે ક્રિયા છે, શરીરની ક્રિયા એનો કરતા પણ હું નથી. અને એનાથી આગળ તો જૈન દર્શનમાં તો કેટલું સ્પષ્ટ, વિકલ્પોનો પણ કરતા હું નથી. આ નિશ્ચય છે, એ પણ ઉદય અનુસારના નિમિત્તથી આવે છે.
વ્યવહારથી કર્મના ઉદયના નિમિત્તથી આવે છે. તો ઉપાદાનની યોગ્યતા એવી હોય છે પર્યાયની કે એના કારણે વિકલ્પ ઉઠે છે. એ નિશ્ચયની વાત છે. અને અભક્ષ 5 પ્રકારના બતાવ્યા છે. ત્રસઘાત, બહુઘાત, અનુપસેવ્ય, નશાકારક ને હાનિકારક. ત્રસ જીવોનો જેમાં ઘાત થતો હોય એવા પદાર્થોને ખાવા, એટલે કે માંસ, એ ત્રસઘાત છે. પછી બહુઘાતના અંદર ત્રસ જીવનો ઘાત તો ન થતો હોય, પણ એકેન્દ્રીનો ઘાત થયો હોય, પણ અનંત એકેન્દ્રીનો ઘાત થયો હોય, એ બહુઘાત છે. એટલે કંદમૂળ ને બધા એ બહુઘાતમાં આવે, એ પણ અભક્ષ. ત્યાં પછી આગળ અનુપસેવ્ય, એટલે જે લોકનિંદ્ય પદાર્થો છે, જેને લોકમાં પણ એવી રીતે નિંદનીય કીધા છે, એ પદાર્થોનું ભક્ષણ કરવું. દાખલા કે મળ, મૂત્ર, લાળ, કફ, થૂક, આ બધા, એને પણ ન ખવાય. આ એટલા માટે કીધું છે કારણ કે ઘણા લોકો એવી રીતે આ પોતાના મૂત્રનો પ્રયોગ એવી રીતે દવા તરીકે કરતા હોય ને ગૌમૂત્ર માને વાપરતા હોય, તો એ પણ અનુપસેવ્ય, એ અભક્ષ છે. એનું સેવન કરનારને આત્મજ્ઞાન ન થાય. આ અભક્ષનો ત્યાગી તો હોવો જ જોઈએ. અને ચોથું નશાકારક. નશાકારક એટલે કે આ દારૂ છે, ગાંજો, ચરસ ને ભાંગ કે કોઈ પણ જેનાથી નશો એને ચડે. હા, જો નશો એ હોય તો એ પણ નશાકારક છે. તમને તમારા માટે નશારૂપ હોય તો કોઈના આધીન હોય તો. પણ શાસ્ત્રોમાં એક વસ્તુ છે કે એને ચાને અભક્ષમાં નથી લીધી, કારણ એ એક પ્રકારનું ઝેર છે. અને એવું ઝેર તો આપણે બીજે પણ ખાવામાં કેટલી જગ્યાએ આવતું હોય છે એના અંદર. અને હાનિકારક ના અંદર કે જે તમારી તબિયતના માટે જે હાનિ કરનારા પદાર્થો હોય એ પણ અભક્ષ છે. એને શું લાગે વળગે? દાખલા તરીકે માનો તમને બ્લડ પ્રેશર હોય તો મીઠું, તમને અલ્સર હોય તો તીખું, કે તમને ડાયાબિટીસ હોય તો મીઠું, સ્વીટ, તો આ હાનિકારક છે. અને તમે જો એ ખાતા હો, ડાયાબિટીસ હોય ને તમને માનો મીઠાઈ ખાતા હો, તો તમને સમ્યક દર્શન ન થાય. કેમ ન થાય? કારણ કે અત્યારે તો આ શરીર થકી સાધના કરવાની છે, તમારો કશાય કેટલો તીવ્ર એમ કે એને શરીરની પરવા કર્યા વગર તમે એને ખાવા તૈયાર થઈ ગયા, તો હજી તમને ખરેખર આ મનુષ્ય ભાવની મહિમા નથી ખબર. અને જેને મનુષ્ય ભાવની મહત્તા જ ખબર ન હોય એને આત્માની મહિમા ક્યાંથી પછી આવવાની? તો એનાથી આગળની વાત છે. એટલે વિષય કશાયનો એટલો લોલુપી ન હોય, એટલા માટે જ એ હાનિકારક પદાર્થોને છોડ્યા હોય એને પેલા. આ બધું વ્યવહારની એ રીતે વાત છે. અન્યાય, અનીતિ, અભક્ષ. નિશ્ચયથી તો આ રીતે કે પુણ્ય અને પાપના ભાવ એ ભાવવા યોગ્ય નથી, એ અભક્ષ છે. અને જ્યાં સુધી આવું અભક્ષનું સેવન થાય છે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભૂતિ નથી થતી. એ બે ભાવ છૂટી જાય ત્યારે શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. શુભ અશુભ ભાવ એ અભક્ષ છે. મારા હાથમાં એ ભાવવા યોગ્ય નથી. આપણી ખાલી એટલી સુધી હોય છે બસ બજારનું નથી ખાતો, મારા અભક્ષનો ત્યાગ છે, અભક્ષનો ત્યાગ છે. હા, અભક્ષનો ત્યાગ છે એવો જે વિકલ્પ ઉઠ્યો એ જ અભક્ષ છે. વિકલ્પ એ જ અભક્ષ છે. વિકલ્પથી નિર્વિકલ્પ થાય ત્યારે એ ખરું અભક્ષ પ્રગટ થાય. પણ ક્રમ આવો જ હોય છે. પેલા એ વ્યવહારમાં એ પોતે દ્રઢ થાય ધીરે ધીરે, અને પછી આગળ જતા સમજણના બળ ઉપર એ નિશ્ચયમાં પણ થશે. અન્યાય જે છે એ નિશ્ચય રૂપી તો પેલો થઈ ગયો કે પુણ્ય પાપ પણ વ્યવહાર જ છે. પુણ્ય પાપ વ્યવહાર છે. આ નિશ્ચયના દ્રષ્ટિએ પુણ્ય પાપ વ્યવહાર છે. એ પણ નિમિત્તની વાત છે. આત્મા માટે વ્યવહાર દ્રષ્ટિએ અન્યાય એટલે શું? એ જ કીધું ને, વ્યવહાર દ્રષ્ટિનો અન્યાય એટલે કે આ જે પુણ્ય અને પાપ, પુણ્યના ઉદયથી કમાણો, પાપના ઉદયથી કમાણો, એ જે આપણે નથી લેતા. આપણે એમ માની લીધું કે આ પાપ કર્યો ને આ કમાણો, તો એ એક પ્રકારનો અન્યાય થયો એમ.
નહીં સમજાયું કે કોઈ જીવ ભલે પાપ કરીને કમાયો નથી, પણ તમે તો એ માન્યું ને, એટલે તમે તો અન્યાય કરી દીધો એમ. તમારા અંદર ભાવોમાં અન્યાય છે, સામેવાળો શું કરે છે અન્યાય નથી. આપણી માન્યતા અંદરમાં કેવા પ્રકારની પડેલી છે એનું નામ અન્યાય છે. એટલે એનું મતલબ એવું નથી કે અન્યાય માટે કોઈ સાથે કોઈ વ્યક્તિ સામે હોવો જોઈએ. એ તો તમે અંદર એકલા એકલા બેઠા બેઠા પણ 24 કલાક અન્યાય કરી જ રહ્યા છો, આ માનીને કે આનાથી આ કામ થાય છે, એવી માન્યતાથી અન્યાય થઈ રહ્યો છે. અને અનિતિના અંદર એ છે કે આપણે જેમ કહીએ ને કે આ કોઈની પડેલી વસ્તુને આપણે એની પરમિશન વગર લઈ લેવી, તો કે આ પણ એક અનીતિ છે, ચોરી છે ને, અનીતિ છે. કોઈનો ફોન હોય પડ્યો છે ને આપણે તો કરી દીધું, વાપરી લીધો, કે આ ચોરી કરી છે. પરમાંથી કંઈક પરમાંથી કંઈક લઈ લીધું. મિથ્યા દ્રષ્ટિ, આ નિશ્ચયથી હવે અનીતિ કોને કહેવાય કે પર પૂતગલમાંથી સુખ લેવાનો જે ભાવ છે ને એ અનીતિ છે. તમારા ખિસ્સામાં કઈ વસ્તુ આમ લઈ લો તો અનીતિ છે, તો એવી રીતે આ એક અનીતિ છે કે કોઈ પૂતગલમાંથી કંઈક લાવ સુખ લઈ લો, જેના પર મારો કોઈ અધિકાર નથી. એવરી મોમેન્ટ એટલા માટે તો આ 6 પ્રકાર અન્યાય એને સમ્યક દર્શન નહીં થાય. આ બધા વિકલ્પોથી નિવૃત્ત થયું હોય. અહીંયા તો એ જ કે તમે માનો આ વસ્તુ તમે પહેરી છે તો મારે આવી વસ્તુ લેવી છે, હું આવી વસ્તુ ગમે એમ કરીને લઈશ ને, એટલે તરત જ કોમ્પિટિશન, કમ્પેરિઝન બધું બિઝનેસના અંદર પણ એ ચાલતું જ હોય છે. ઠીક છે, આ તો બરોબર છે, પણ આ વસ્તુ સારી છે આ કહેવામાં તો સુખ લીધું, સુખ તો લઈ લીધું, એટલે ચોરી થઈ ગઈ. ચોરી થઈ ગઈ. અને આ ચોરી તો એવી ખતરનાક ચોરી થઈ છે કે જેનો અહેસાસ પણ નથી થતો આ ભૂલનો. એટલા માટે એનું જે બીજ જે રોપાય છે અને એનું ફળ બહુ ખતરનાક હોય છે. ત્યાં શું વિચાર? વસ્તુ છે, વસ્તુ છે, જરૂરી નથી કે જયારે તમે માનો પિક્ચર જોતા હો ત્યારે શું ભાવ કરવાનું તમારે? એક હીરો વિલન ને મારે છે તો શું ભાવ કરો, કયો વિચાર કરો? આ વાત કોઈ પૂછે તો પહેલા તો એને એ જ કે મારે કોઈ ભાવ કરવો જરૂરી થોડો છે. એમ જોયું અત્યારે કે વસ્તુ મારા જ્ઞાનના અંદર જણાય છે, પણ એના માટે મારે કોઈને કોઈ ઓપિનિયન કે કોઈ ભાવ કે કઈ સુખનો ભાવ કે દુઃખનો ભાવ કે જોડવો જરૂરી થોડો છે. અને એ સુખનો ને દુઃખનો ભાવ આપણે બુદ્ધિપૂર્વક જોડવાની ને છોડવાની કોશિશ કરીએ છીએ, પોસિબલ નથી. પહેલેથી શું કરવાનું છે, એની મહિમા ટળેલી હોય તો એનાથી ભાવ આમે નહીં આવે. મૂળ એનું એ છે કે આ વસ્તુઓ પડી છે પણ એ મહિમા નથી, તો એમાંથી સુખ દુઃખના કોઈ ભાવ પણ નથી આવતા. જેની મહિમા છે અને એ બધાની એકબીજા સાથે એવી લિંક છે, એકબીજા સાથે આ પ્રત્યક્ષ આ જે સાધનો છે પ્રત્યક્ષ આપણા માટે આનંદના કારણરૂપ નથી. ખાલી આ ખોખું પડ્યું છે તો આ ખોખામાં આનંદ આવે, અને એક છે કે આ મોબાઈલ, તો આ મોબાઈલના અંદર એની મહિમા વધારે આવે છે. કેમ કે ભાઈ એક મારા સગા છે એની સાથે મારે વાત કરવી હોય તો આ કામમાં મને નહીં આવે, આના અંદર આ મને એ રીતે કામમાં આવે છે. તો ત્યાં સગાની સાથે વ્યવહાર સાચવવાનો, વાતો કરવાનો જે આનંદ છે ને અંદરમાં પડેલો, એ આનંદના કારણે આ વસ્તુ જયારે મળે છે ત્યારે આનંદ લાગે છે. કારણ કે પેલો આનંદ આની અંદર ગર્ભિત છે. અને જેને કોઈ સંબંધ સંસારનો રહ્યો જ નથી અને કોઈ રાખવાની ભાવના પણ નથી, એને હવે આ વસ્તુ આપવામાં આવે તો કશું જ નથી એને. કારણ કે પેલો આનંદ લેતો નથી અને આમાંથી હવે શું આનંદ આવે? એ પણ અનંતાનું મંદિર. એટલે સમ્યક દર્શન થયા પછી આ પણ તૂટી જાય છે. થયા પછી થયા પછી આ તો અનંતાનું મંદિર થઈ ગયું ને. હા, એટલે અનંતાનું મંદિર ટળે પછી સમ્યક દર્શન થાય ને. હા, ટળ્યા પછી થશે. પછી સમ્યક દર્શન.
બે કાર્ય કરવાના છે. એક તો સદનિમિત્તોમાં રહેવાનું છે, એના માટે કે પોતાને ક્યોર કરવો છે, અને અસદ નિમિત્તોનો યોગ મળી પણ જાય તો ત્યાંથી ભાગવાનું નથી. એટલા માટે કારણ કે સદનિમિત્તના યોગમાં રહીને મેં કેટલી તપસ્યા અને સાધના કરી છે એને માપવા માટે ત્યાં જ મપાશે. ત્રીસ વર્ષ સુધી મૌન રહીને હિમાલયની ગુફાઓમાં સાધના કરનાર કે હવે લોકો ત્યાં જાય છે એમને કશું જ નથી કે ક્રોધના ભાવ જ રહ્યા નથી. કોઈ ભાવ નથી રહ્યો, કોઈ ભાવ નથી રહ્યો. લોકો એ બધા બોલાવવા માટે ગયા કે તમે આવો શહેરમાં, ગામમાં, અમારે ત્યાં પધારો, અમારે તો આવા ગુરુ મળે તો કેટલું સારું. કઈ નથી, હવે આવું જ નથી. લોકોનું ટોળું પછી ત્યાં ગયું કે આ તો અહીંયા આવવા નથી. લોકોનું ટોળું ત્યાં ગયું કે શું અહીંયા આવી ગયા છો કે અમને હેરાન કરવા માટે, કે મારે નથી આવું તમને કીધું ને. તો એ જ કે જે પેલા અંદરનો કસાય જે ભાવ છે, તો ટોળું આવ્યું ત્યારે ખબર પડે ને કે અંદર બધો પડેલો હતો. એટલા માટે એ નિયમ છે કે સમ્યક દર્શન જયારે પ્રગટ થાય ત્યારે લોકોના ટોળાની વચ્ચે એકલા રૂપે જેને અનુભવ કર્યો હોય એ જ ત્યાં પછી એકાંતથી અનુભવ કરે, એ બરાબર કહેવાય. આ નિમિત્તનું પડખું નબળું પણ છે ને બળવાન પણ છે. અપેક્ષા છે. નબળું એટલા માટે છે કે સદનિમિત્તો મળી જતા તે જીવનું હિત થઈ જાય છે એવું નથી, એટલા માટે નબળું છે. અને બળવાન એટલા માટે છે કે આજ સુધી જે જીવને સમ્યક દર્શન થયું છે એ જીવને નિમિત્ત હતું ને હતું જ, નિમિત્ત વિના નથી થયું. ખાલી સમ્યક દર્શન જ નહીં, જગતનું કોઈ પણ કાર્ય નિમિત્ત થી થતું નથી અને નિમિત્ત વિના પણ થતું નથી. કેવળ જ્ઞાન પણ આપણે જે દશા મળે તો નિમિત્ત. કયું નિમિત્ત? ત્યાં કે ત્યાં પણ જ્ઞાનાવરણી કર્મોનો અક્ષયનું નિમિત્ત. જ્ઞાનાવરણી કર્મનો ક્ષય થયો, કર્મના અભાવનું નિમિત્ત છે, અભાવરૂપ નિમિત્ત છે. ક્ષય થયો, કર્મ જર્યા, તો એના નિમિત્તે અહીંયા થયું. એમ વ્યવહારથી એવું કહેવામાં આવે, નિમિત્ત તો છે. કોઈ પર્યાય એવી નથી. કારણ કે પર્યાય જે પરિણમે છે ને એ પર્યાયના પરિણમનમાં જે નિમિત્ત બને એનું નામ તો કાળ દ્રવ્ય છે. અને કાળ દ્રવ્ય તો દરેકે દરેક પર્યાયના પરિણમનમાં નિમિત્ત છે. તો નિમિત્ત વગર તો કોઈ કાર્ય નથી થતું. કાળ વગર કાળ તો હોય છે ને, એ અપેક્ષા એ નિમિત્તની વાત કરી છે. નિમિત્ત મળ્યું અને વૈરાગ્ય આવ્યો કે મરણ સન્મુખ પશુને દેખીને નેમી કુમારને વૈરાગ્ય આવ્યો. તો એ વૈરાગ્ય એ નિમિત્તથી થોડો આવ્યો હતો. અને બીજું કે એ નિમિત્તને શોધવા માટે ક્યાં ગયા હતા? પૂરી તૈયારી હતી સંસારમાં ગ્રહસ્થ દશામાં પડવાની ત્યાં, અને નિમિત્ત મળી ગયું. પહેલી વસ્તુ એ કે નિમિત્તને શોધવા નતા ગયા, નિમિત્ત મળી ગયું.
અને કાર્ય થઈ ગયું. તો કે એમ પણ નથી. નિમિત્ત મળી ગયું છે એ વાત સાચી છે, પણ નિમિત્ત મળી ગયું છે એટલે કાર્ય થઈ ગયું છે એમ નહીં. કાર્ય થવાનું હતું એટલા માટે એવું એના ઉપર એક નિમિત્તપણાનો આરોપ આપ્યો. કારણ કે બધા લોકોને પાછો વૈરાગ્ય નહીં આવ્યો ને એકને જ કેમ આવ્યો? કારણ કે નિમિત્ત તો બધા માટે હતું, ઉપાદાન હતું. એટલે જોર ત્યાં પછી ઉપાદાન ઉપર આવે છે કે ઉપાદાનની યોગ્યતા અનુસાર કાર્ય થાય છે, નિમિત્તના કારણે નહીં. નિમિત્તના ઉપર આરોપ આવે, નિમિત્તથી કાર્ય ન થાય. ભવિતવ્યતા એ ભવિતવ્યતા આ બધાનો યોગ, એની કાળ લબ્ધિ, નિમિત્ત, પાંચે પાંચ સંભાઈ જાય પછી કરવાનું. આના માટે આ ભવિતવ્યતા માટે પૂર્વનું શું ઉપાર્જન હોય? દરેક પર્યાય સ્વતંત્ર છે. દરેક પર્યાય સ્વતંત્ર છે. ગઈકાલની જે પર્યાયો હતી એ વ્યવહારથી એમ કહેવાય કે અત્યારે આજે આટલી શુદ્ધતા થઈ 25%, તો કાલે 50%, પછી 75%, તો આ કે 25% ને 50%ની શુદ્ધતા એ 75%માં મળેલી છે. ખરેખર પર્યાયની સ્વતંત્રતાથી જયારે જોવો ત્યારે 75%ની સ્વતંત્રતા જે છે એ એટલા પૂરતી જ છે. એને આ કોઈ આગળ પાછળની પર્યાયો સાથે સંબંધ નથી. અને આપણી જે પણ પર્યાયમાં જોઈએ છે કે અત્યારે જે પર્યાય આપણે સુખનું દુઃખનું જે ભાવ થાય છે ને વેદન થાય છે, એ પર્યાય ખાલી એટલા પૂરતી જ હોય છે. એ પર્યાયની એની આગળ ને પાછળની કોઈ પર્યાય સાથે કોઈ કનેક્શન નથી. કે એની પછીની જે પર્યાય આગળ આવવા વાળી છે એ પર્યાયોને એક પર્યાયને પોતપોતાની સ્વતંત્રતા છે. એ પોતાના સ્વચતુષ્ટયથી એ ઉત્પન્ન થઈ છે. આગળની પર્યાયના પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થઈ છે. દરેકે દરેક પર્યાયના અંદર પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. તો એ ભવિતવ્યતા જયારે પાકે ત્યારે નિમિત્ત કાર્ય કરે. જીવનો પુરુષાર્થ હોય, એનો સ્વભાવ પણ હોય, અને કાળલબ્ધિ. પૂર્વનું ઉપાર્જન કાંઈ નહીં હોય. એમ પૂર્વનું ઉપાર્જન એટલું જ કે આજે પૂર્વે જેમ કીધું ને 25% ને 50% જે થયું તો 75% થયું, તો આ 25% ને 50%નો જે ક્રમ એનો વિકાસ થયો હતો એ તો તમે જયારે પૂર્વને જયારે જોડો છો એ પર્યાય સાથે ત્યારે તો લાગે જ છે. અને એટલા માટે તો કીધું છે કે સમ્યક દર્શન થયા પહેલા કેટલાય સમયના એવી પર્યાયોમાં એવું તત્વનું ચિંતન ચાલતું હોય કે જેના બળથી અહીંયા સમ્યક દર્શન પ્રગટ થાય. એટલે આપણે પુરુષાર્થ શરૂ કરવા માટે થઈને આ જ વિચાર કરવાનો કે ભાઈ હું અત્યારે આ મહેનત કરીશ, આ બીજ અત્યારે રોપ્યું હશે તો આગળ જઈને એનું ફળ મને મળશે. એટલે તત્વનું ચિંતન એવી રીતે કરે છે કે અત્યારે જે કાંઈ પણ હું ફળ મને મળે છે તો એ વૃક્ષ ઉપર જે ફળ મને મળ્યું છે તો ત્યાં એ જ વિચાર કરે કે આ જે ફળ મને મળ્યું, આ લીંબોળીનું ફળ મને મળ્યું છે, પણ હું આશા રાખું છું કે મને કેરી મળે. પણ ભૂલ એ છે કે મેં લીમડો જ વાવ્યો તો પછી મને લીંબોળીનું જ ફળ મળે, કેરીનું ફળ કેવી રીતે મળે? હવે અત્યારે મને અનુકૂળતાની બદલે પ્રતિકૂળતાઓ મળતી હોય તો મેં બીજ તો એવા પાપના રોપ્યા હતા તો એનું ફળ પણ મને એવું જ મળવાનું છે. અને ત્યાં હું એ અપેક્ષા રાખું કે મને આવી અનુકૂળતા મળે તો એ કલ્પના પણ ખોટી છે. પણ એ તો ખરું છે કે તમે બોવાની જે ક્રિયા છે એ છે એ ભૂતકાળમાં બોયું હતું ને, એટલે ભૂતકાળની પર્યાય ક્યાંય ને ક્યાંય છે, કામ કરે જ છે વ્યવહાર દ્રષ્ટિએ. આ વ્યવહાર અને એટલા માટે ચિંતન કરીને એમ લીધું સહજ રૂપે કે હવે આ મારું જ રોપેલું હતું અને મને જ ત્યાં એનું ફળ મળ્યું છે. હવે શું છે કે હવે આ જે ફળ મને મળ્યું છે એ ફળને હું છંછેડું નહીં, કારણ કે હજી એ ફળના અંદર પાછા બીજ પડ્યા છે, હજી બીજું ફળ નીકળશે પાછું. એવું એ ફળ સાથે જે અનુકૂળતા પ્રતિકૂળતા મળી હોય એને છંછેડવી નહીં, કારણ કે એને છંછેડવામાં પાછા બીજા બીજ રોપાઈ જાય છે. છંછેડવાનો મતલબ કે એમાં કોઈ ભાવ કરવો,
પાછા બીજ રોપાણા. ડેફિનેટલી એક વસ્તુ છે કે તમે આ ક્રિયા બંધ કરો ને બાહ્ય ક્રિયા, ત્યારે અંદરમાં જતા હોય તો જ બાહ્ય ક્રિયા બંધ, નહીં તો બીજે ડાયવર્ટ થઈ જાય. નહીં તો બીજે ડાયવર્ટ થઈ એ જાય. જ્યાં જગ્યાએ ડાયવર્ટ થાય ને ત્યાં તો પાછી એવી જગ્યા હોય કે જ્યાં ધર્મ બુદ્ધિ સ્થપાઈ ગઈ હોય, પાછી જ્યાં ધર્મ માનતો હોય. બહારથી છૂટીને અંદરમાં આવે તો જ કામમાં આવે. સદનિમિત્તના યોગમાં રહીને બે કાર્ય કરવા જોઈએ. એક તો એ કે કષાય જે ઉપશમ થયો છે એ ઉપશમ થયેલો કષાય ત્યાં છૂટવો પણ જોઈએ. એવું ન થાય કે ત્યાં દબાયેલો જ રહે. અત્યારે એવું થાય કે માનો કે ભગવાનના દર્શન કરતી વખતે ભગવાનની પ્રતિમા સામે છે તો એ સમયે સદનિમિત્ત છે તો કોઈ એવા વિકલ્પ ને વિકાર થતા નથી, પણ એ જે વિકાર હતો એ વિકાર અંદર દબાઈ ગયો. વિકલ્પની પૂર્તિ એ વિકલ્પને દૂર કરવાનો ઉપાય નથી, પણ એટલું છે કે વિકલ્પની પૂર્તિ કરીને જો જીવ તત્વનો નિર્ણય ને તત્વનું ચિંતન કરતો હોય તો એ પણ કરવું યોગ્ય છે. એટલે કેવી રીતે કે ત્યાં હવે એને વિકલ્પ આવે છે કે મારે કંઈ ખાવું છે, વિકલ્પ ઉઠ્યો છે, આ ખાઈ લીધું તો ખાવાથી એને વિકલ્પ ટળી ગયો. તો વિકલ્પ કે ટળ્યો નથી, વિકલ્પ તો અંદર દબાયેલો જ પડ્યો છે. એ વિકલ્પ દબાયેલો છે ને એ ક્યારેય પણ પાછો ઉદયમાં આવવાનો છે. તો કે ત્યાં એ શું કરે કે જયારે એ ખાઈ લીધું તો જેટલા ટાઈમ માટે હવે વિકલ્પ ન થતો હોય તો એટલા ટાઈમ પૂરતો હવે તત્વનું ચિંતન કરે. એટલે વિકલ્પોને ટાળીને પણ તત્વનું ચિંતન કરે તો જે પડેલો વિકલ્પ છે એ પછી જડમૂળથી જઈ નષ્ટ થઈ શકે છે. ઉદયમાં આવતો વિકલ્પ નહીં. જયારે પોતાને પણ આપણે જજ કરતા હોય ત્યારે પોતાને પણ એ રીતે કરવાનો, વિકલ્પથી નથી કરવાનો, વૃત્તિથી કરવાનો છે જજ. કે હું મારી વૃત્તિઓ કેવી છે, વિકલ્પ કેવા છે નહીં. વિકલ્પ તો સદનિમિત્તના યોગમાં રહેતા નહીં ઉભા થાય, પણ વૃત્તિઓ બધી અંદર દબાયેલી પડેલી જ છે. શું લેવાની છે, કેટલું લેવાની છે, કોનું લેવાની છે એ પછીની વાત, પણ એની વૃત્તિ આવી છે. રસ્તા ઉપર 100 ની નોટ પડી હોય ન લીધી, 100 નું બંડલ પડ્યું હોય તો એક વખત વિચાર કર્યો પણ નહીં લીધું, 1000 નું બંડલ પડ્યું હોય તો પછી વિકલ્પ ઉઠ્યો. તો આજે પેલા 100 ની નોટ નહીં ઉપાડી એનો મતલબ એમ નથી કે એની વૃત્તિ નથી, વૃત્તિ તો અંદર પડેલી જ છે. તો એ વસ્તુની મૂળ નથી, પણ એના અંદરની વૃત્તિઓ જે વસ્તુને લઈ લેવાની છે એ વૃત્તિ તો અંદર પડેલી છે. સદનિમિત્ત કોને કહેવાય? સદનિમિત્તમાં યોગમાં રહેવાનું તો સદનિમિત્ત કોને કહેવું?
અહીંયા રાજમાર્ગ રૂપ નિમિત્તની વાત છે, અપવાદ માર્ગ રૂપ નિમિત્તની વાત નથી. એટલે એ કોઈ પાપીના યોગમાં રહેવાથી કોઈને સારી શાંતિ રહી છે. શાંતિ રહી છે એટલે પોતે પોતાના પરિણામોને ચકાસે છે, ખબર પડે છે કે મારામાં આ દોષ છે, આ રીતે છે, અને કસોટી થાય છે એની. પણ એ બધા માટે એ યોગ નથી બરાબર, કે તો એને થાય છે. એટલે સદનિમિત્ત નો અર્થ એ છે કે રાજમાર્ગ રૂપ એટલે કે જે શાસ્ત્રમાં સાચા દેવ શાસ્ત્ર અને ગુરુનું નિમિત્ત કીધું એ ચકાસવાની વાત નથી. સાચા દેવ શાસ્ત્ર ગુરુના યોગમાં રહેવાનું. ઘણી વખત પ્રતિકૂળતામાં આપણે રહીને ચકાસીએ તો એ કઈ સદનિમિત્ત નથી. સદનિમિત્ત ન કહેવાય, એ વિધિ નથી. વિધિ નથી. જયારે વિધિથી એ સાધના શરૂ કરે છે તો એવા નિમિત્તોની શોધમાં એ હોય જ. જેટલી ગુરુની શોધમાં જેટલી એને જેમ એમ થાય ને કે અમુક વર્ષનો દીકરો થઈ ગયો છે, એમાંનો 25 વર્ષ પૂરા થઈ ગયા કે હજી એને કોઈ દીકરી નથી મળી, તો શોધવાનું ચાલુ છે. 26 વર્ષ થયા, 27 વર્ષ થયા કે હવે જલ્દી કરાવી દઈએ, હવે જલ્દી કરાવી દઈએ. તો એ કેટલી શોધખોળમાં એ બધું કામ ધંધો છોડીને, દુકાનદારી છોડીને જેમ એની પાછળ ભાગે છે કે નહીં મળે તો આખી જિંદગી કુંવારો રહી જશે. પછી તો જેટલી તાલાવેલી એમાં છે એવી તાલાવેલી અહીંયા અધ્યાત્મમાં લાગે તો એ સાચા ગુરુની શોધના અંદર પોતાની દુકાનદારી, વેપાર, સગાવાલા, સંબંધી બધાને છોડીને નીકળી જાય. એટલી તાલાવેલની અંદરમાં એટલું મનોબળ, એટલું એમાં દ્રઢ હોય ને મળે. કે ન મળવાનું કારણ એક જ હતું, એના અઠાગ્રહો હતા, એના પોતાના જ ઉભા કરેલા આગ્રહો હતા, એનો પોતાનો અંદરમાં પડેલો અહંકાર, એ જ એનું કારણ હતું. એની અંદરમાં પડેલી જે લોભ વૃત્તિ હતી એ જ ગુરુ ન મળવાનું કારણ હતું, કે વેપાર કરીને એટલું હજી કમાણી કરવાનો લોભ છે કે જેના કારણે તેને ગુરુ પાસે જવાનો વિચાર આવતો નથી. અને ક્યારેક વિચાર આવે ચલો છોડીને નીકળી ગયા તો ત્યાં પાછો એવો માન કશાયનો ભાવ ઉભો થાય છે, હું આમને ઝૂકું, કારણ કે માન પોતાની માનતા લાગે છે, પોતાનો માન કશાયનો ભાવ લઈને જાય છે. એના કારણે સાચા ગુરુનો યોગ થઈ ગયો ને એ સાચા ગુરુએ એને સન્માન નહીં આપ્યું, તો કે આને હું ગુરુ કેવી રીતે કહું કે જે શિષ્યને આવી રીતે આટલું પણ માન સન્માન ન આપે, આવો પણ વ્યવહાર નથી એમનામાં, હું ગુરુ કેવી રીતે માનું? તો ત્યારે તો પૂરેપૂરો એ નિષ્પૃહ થઈ જાય, મારે કશું જ જોતું નથી. હા, ગુરુ પાસે કોઈ તંત્ર મંત્રની વાત તો છોડો, અધ્યાત્મનું ને મોક્ષ માર્ગનું જ્ઞાન લેવા માટે જઈને એ જ્ઞાન પણ ન આપે તોય તે એની એક શંકા એક પળ માટે પણ ન થાય કે આને ગુરુ કેવી રીતે કહું. ગુરુ બુદ્ધિપૂર્વક મનાય? બુદ્ધિપૂર્વક જ ગુરુ હોય ને, નિખ્યાત્વની ભૂમિકા ના કરે તો એ રીતે જ માનશે ને. તો શાસ્ત્રમાં જે ગુરુના લક્ષણ કયા છે એ ગુરુના લક્ષણથી જ ત્યાં નિર્ણય કરશે. પ્રત્યક્ષ ગુરુની કૃપાઓદેવે ઘણી મહિમા બતાવી છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર. પ્રત્યક્ષ સદગુરુનો યોગ એટલા માટે શાસ્ત્રમાં પ્રત્યક્ષ અને પરોક્ષના બે ભેદ છે ગુરુ માટે, અને એના કારણે થઈને તે બે પ્રકારના સમ્યક દર્શનમાં પણ બે ભેદ બતાવ્યા છે. એક નૈસર્ગિક સમ્યક દર્શન અને બીજું અધિગમત સમ્યક દર્શન. છઠ્ઠા સૂત્રમાં આ સૂત્ર આવે છે, સન્નિસર્ગાદ અધિગમાદ્વા. એ સમ્યક દર્શન બે પ્રકારનું હોય છે.
નિસર્ગજ અને અધિગમજ. નિસર્ગજ એટલે નેચરલ, ઉપદેશ વિના, નૈસર્ગિક. અને અધિગમજ, અધિગમજ એટલે કોઈ ઉપદેશથી. હવે બે વસ્તુ છે. આ બે પ્રકારના સમ્યક દર્શન કીધા, ઉપદેશથી ને ઉપદેશ વિના. એવા પણ જીવો છે, જીવો હતા કે ભગવાનના સમોસણમાં ભગવાનની વાણી સાંભળતા હોય અને ભગવાનનું પ્રત્યક્ષ યોગ છે સામે, અને સમ્યક દર્શન ત્યાં પામી ગયા ભગવાનની હાજરીમાં જ. તો પ્રત્યક્ષ ગુરુના યોગમાં, પ્રત્યક્ષ દેવના યોગમાં પામ્યા. એટલા માટે એને અધિગમ જ સમ્યક દર્શન કહેવાય. અને વાણી સાંભળીને ઘરે ગયા, ત્યાં પ્રત્યક્ષ નથી અને સમ્યક દર્શન થાય તો એને નૈસર્ગિક કહેવાય, પ્રત્યક્ષ યોગ વગર. સાંભળીને ઘરે ગયા અને ત્યાં થાય તો નૈસર્ગિક. એક વસ્તુ એ છે કે નૈસર્ગિક એ પુરુષાર્થથી થયું છે ત્યાં, પણ ત્યાં તે પહેલા તો ગુરુની વાણી સાંભળી હતી એટલે ત્યાં તે ઉપદેશ તો હતો જ. એટલે નૈસર્ગિકમાં પણ પુરુષાર્થ એકલો નથી, ઉપદેશ પણ છે. અને અધિગમજમાં ખાલી એકલો ઉપદેશ પણ નથી, ત્યાં પુરુષાર્થ પણ છે. સમોસણમાં ભગવાનની હાજરીમાં ભગવાનની વાણી ને ત્યાં પુરુષાર્થ પણ હતો. એટલે ઉપાદાન જ્યાં હોય છે ત્યાં નિમિત્ત પણ છે, અને જ્યાં એકલું નિમિત્ત છે ત્યાં ઉપાદાન પણ છે. બે સાથે જ છે. ઘરે જઈને જે ઉપાદાનની યોગ્યતાથી થયું તો ત્યાં પણ પૂર્વે સાંભળેલું ઉપદેશનું નિમિત્ત છે. આ તો દરેકમાં ઘટિત થાય છે. એ નિયમ છે કે મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્ત પણ ન બની શકે. મિથ્યા દ્રષ્ટિનું પ્રવચન, મિથ્યા દ્રષ્ટિ પાસે સાંભળેલી વાત તમને સમ્યક દર્શન પ્રગટ ન કરાવી શકે. એનાથી તમને સમ્યક દર્શન ન થાય. ભલે એ વાત એને શાસ્ત્રમાં લખેલી જેવી છે એવી જ બોલ્યો હોય તો પણ તોય નહીં થાય. મતલબ ડેફિનેટલી કે જેને આ એટલા માટે જ આ સદ નિમિત્તની કેટલી જરૂર છે કે પ્રત્યક્ષ ગુરુ અહીંયા માનો કે મિથ્યા દ્રષ્ટિ જીવનો ઉપદેશ હોય તોય ન થાય, તોય તે. અને ત્યાં સમ્યક દ્રષ્ટિ ગુરુની ભલે. એટલે બે વસ્તુ જે છે કે એક તો તર્ક ને યુક્તિ ને ન્યાય ને ઉદાહરણ ને એ રીતે બુદ્ધિશાળી છે એવો મિથ્યા દ્રષ્ટિ વિદ્વાન, અને જેને તર્ક યુક્તિ નથી અને એવા સમ્યક દ્રષ્ટિ સરળ શૈલી, તો એ ત્યાં પમાડવામાં નિમિત્ત થઈ જાય છે. એટલે અનુભવ વધારે કામ કરે. શુદ્ધ માલ મળવાની પૂરેપૂરા બસ એ છે, ગેરંટી છે. ભેળસેળ નથી થઈ. મિથ્યા દ્રષ્ટિમાં ભેળસેળ હોઈ શકે છે. ઓપિનિયન પોતાના આપ્યા ક્યાંક ક્યાં મિશ્રિત થઈ જાય છે. તેમ છતાંય તે તો કે તો પછી મિથ્યા દ્રષ્ટિ પાસે સાંભળવું કે નહીં સાંભળવું. કાનજી સ્વામી સોનગઢ થી 200 વિદ્વાનોને એવી રીતે મોકલતા પ્રવચન માટે. કે બધા સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાનીની લિસ્ટ નથી 200 જણાની. મિથ્યા દ્રષ્ટિ આગમ પ્રમાણથી ઉપદેશ આપે તો એના નિમિત્તથી સમ્યક દર્શન પ્રગટ ન થાય, પણ એ ઉપદેશ સાંભળ્યો મિથ્યા દ્રષ્ટિનો, અને એ ઉપદેશ સાંભળતાની સાથે જ પૂર્વે ઉપદેશ સાંભળ્યો તો સાચા દેવશાસ્ત્ર કે ગુરુનો, સાચા દેવ ગુરુનો, એ સ્મરણમાં આવ્યો, યાદ આવ્યો. જે યાદ આવ્યો અને એ જીવને સમ્યક દર્શન થઈ ગયું. 9 વાગે મિથ્યા દ્રષ્ટિનું પ્રવચન સાંભળ્યું અને 9 વાગે તમને સમ્યક દર્શન થઈ ગયું. 9 વાગે સમ્યક દર્શન થયું તો મિથ્યા દ્રષ્ટિનું પ્રવચન તો કારણ બન્યું જ નથી, બની પણ ન શકે.
આ વાત આત્માની જ સાંભળી હતી એની પાસે, પણ એ વાત જે તમે સાંભળી એની લિંક ભૂતકાળ સાથે જોડાણી, કે આ ભૂતકાળમાં જે સાંભળેલી ભગવાનની વાણી હતી એ સ્મરણમાં આવે છે અને એ નિમિત્ત બને છે. આ વાણી નિમિત્ત નથી બનતી. એટલે પૂર્વનું ઉપર આ વાણી તો ખાલી પૂર્વેની જે સાંભળેલું હતું એને યાદ કરાવવામાં નિમિત્ત બની છે, સમ્યક દર્શનમાં નહીં. આમ ડેફિનેટ થઈ ગયું કે પૂર્વનું ઉપાર્જન પણ કામમાં આવે જ છે, આવે જ છે. એટલે ભૂતકાળની પર્યાયો, એટલે જ તમને કહું છું કે અત્યારે પણ તમે આ સાંભળેલું છે તો સાંભળેલું પણ એક ધારા પ્રવાહથી આગળ આગળ આગળ, એટલે પર્યાયની સ્વતંત્રતા બતાવવા માટે એમ કીધું કે એક પર્યાય બીજી પર્યાય સાથે નથી. પણ અત્યારે તમારો જે તમારી પરિણતિની નિર્મળતા જેટલા જેટલા અંશે થાય છે એ આગળ જતા જતા એનો વિકાસ થવાનો જ છે. નહીં તો પછી શું થશે? કોઈનો કોઈ સાથે સંબંધ નથી તો પછી અત્યારે મનુષ્ય ગતિમાં એવા કર્મ બાંધ્યા કે નરક ગતિનો બંધ થયો, નરકનો બંધ થયો તો અહીંથી નરકમાં જશે. આ ભાવમાં નરકના કર્મ બાંધ્યા છે અને ભોગવ્યા છે નરક ગતિમાં. મનુષ્ય એ બાંધ્યા, નારકી એ ભોગવ્યા. આવી જો બિલકુલ સ્વતંત્રતા લઈ લઈએ તો બાંધનારો કોઈ બીજો ને ભોગવનારો કોઈ બીજો. એટલે એમ કીધું કે આ જે બાંધનારો ને ભોગવનારો એ બંને વચ્ચે એક લિંક છે, એક જ છે. એટલે બે પર્યાયને એક સાથે રાખી. આ બે પર્યાય એક જ દ્રવ્યની એકબીજા સાથે ઇન્ટરલિંક વાળી છે, કે જેને બાંધ્યા હતા એને જ ભોગવ્યા છે, અલગ અલગ નથી બે. એ અપેક્ષા એને એક સમાન બતાવવામાં આવે છે, એક સાથે જોડેલી બતાવવામાં આવે છે. ઇન્ટરલિંક છે ખરા. તમારી પાસે પૈસા છે, દુકાન છે, ઘર છે, સરસ એવું તમને સારા અનુકૂળ સંયોગો, ફેમિલી, શરીરની સ્વસ્થતા, બુદ્ધિ, જીવન, આટલું આયુષ્ય, આ બધું મળ્યું છે. તમારી પાસે 5 ઇન્દ્રિયના વિષયોને ભોગવવાના પૂરેપૂરા સાધનો છે. એને છોડીને આ સાંભળવાનો તમને વિચાર કેમ આવે છે? કારણ કે પૂર્વે તમે આ આત્માની સાધના કરેલી છે, બસ એટલે જ તમને આ રૂચે છે. આ એવું ન હોય કે સીધો તે એવી ત્યાંથી આવ્યો નહીં આ સીધું રૂચવા માંડે. કેટલી સાધના પેલાની કરેલી હોય. વચ્ચેની એક અમુક, કારણ કે આવા નિમિત્તોમાં પણ પાછું એ ખાસ વાત એ છે, એ નિમિત્ત આવા તમારી પાસે જે નિમિત્ત છે ભોગોના, એના કરતા કોઈને ઓછા નિમિત્તો મળ્યા છે, નીચા નિમિત્તો મળ્યા છે. તેમ છતાં એ વૃત્તિ અંદરમાં છે, કારણ કે એની હજી એવી સાધનાઓ પેલાની ન હોય કે એને આ વાત અત્યારે રૂચે. કોઈ સાધના કરી છે ને તો સાધનાના કારણે થઈને ત્યાં આવો વિચાર આવે છે તત્વનો. બે વસ્તુ લેવાની છે. ભૂતકાળની સાધના કરેલી છે એટલા માટે આ તત્વનો વિચાર આવ્યો છે, અને નિકટ કાળમાં મોક્ષ છે એટલા માટે જ આ વિચાર આવ્યો છે ભવિષ્યમાં. અને એટલા માટે હવે અત્યારે હું હજી વધારે સ્ટ્રોંગ થાઉં, કારણ કે મોક્ષ જોવું હોય તો પછી અત્યારે આનાથી આટલાથી કામ ન ચાલવું જોઈએ. જે જીવ પર્યાય કેવી રીતે લેવાની? દરેક પર્યાય સ્વતંત્ર છે. જે ભૂતકાળમાં પર્યાય નો સ્વતંત્ર છે એટલા માટે કારણ કે એ સમય પૂરતી જ છે, એને પાછલા સમય પણ નથી ને આગલા સમય પણ નથી. એ સમય એટલે પણ એ પૂર્વે કરેલા હમણાં વર્તમાનમાં ક્યાંય ઇફેક્ટ કરે ખરા? એ બંધ એ છે. એ પર્યાયમાં ઘટિત નહીં થાય. એ કર્મ કાર્મન વર્ગના કર્મ સાથે અને પરિણામ સાથે પણ ભાવો સાથે એનો સંબંધ તો છે જ કે
જેમ જેમ તમે રોજ રોજ તમે તત્વોનું ચિંતન કરતા કરતા તમારા પરિણામ નિર્મળ 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 ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે, એનું કનેક્શન છે કે પેલા એ રીતે. એટલે અનંતર પૂર્વક્ષણવર્તી પર્યાયની ચર્ચા કરી. અનંતર પૂર્વક્ષણવર્તી પર્યાય એ કારણરૂપ છે અને અનંતર ઉત્તરક્ષણવર્તી પર્યાય એ કાર્યરૂપ છે, એનો ઉત્પાદ. પૂર્વ પર્યાયનો વ્યય સંબંધ છે. એટલે મેં તમને એક વખત આ દ્રષ્ટાંત આપ્યું હોય તો કે આ સ્થાનેથી આ સ્થાન સુધીનું અંતર 100 કિલોમીટરનું છે અને એક ટ્રક નીકળે છે કે જે આ સ્થાનેથી 10 કિલોમીટર પર અવરની સ્પીડથી નીકળ્યો અને અહીંથી આ ગાડી નીકળી એ 50 કિલોમીટર પર અવરથી, અને અહીંયા 10 કિલોમીટર પછી એક ખાઈ છે. તો આ ગાડી આની સાથે ટકરાવવાની નથી, કારણ કે 1 કલાક પછી તો આ 50 કિલોમીટરે પહોંચી હશે અને અંતર તો 90 કિલોમીટરનું છે. પણ જયારે એને એની સાથે ટકરાવવાનું હોય 1 કલાક પછી, તો આ 50 કિલોમીટરની સ્પીડથી જે ચાલવાની શરૂ થઈ છે 5 મિનિટ પહેલા, એ ગાડી હવે એ રીતે 100 કિલોમીટરની સ્પીડ. અને એનું કારણ એને શું થયું? બીજું કશું જ નતું કે કોઈ ગાડીવાળાએ એનું ઓવરટેક કર્યું. એટલે એને એમ થયું કે આણે મારું ઓવરટેક કર્યું, હવે હું એને ઓવરટેક કરીને બતાવું મારી આગળ કેમ ગયો. આવો વિકલ્પ આવ્યો. પણ એ વિકલ્પ એટલે આવ્યો છે કારણ કે અહીંયા જે ખાઈમાં એને જવાનું છે. એટલે ભવિષ્યની જે પર્યાયો હોય એને અનુરૂપ જ ભૂતકાળની પર્યાયો એના કારણરૂપ બનતી હોય. ભવિષ્યની પર્યાયો જે હોય એના રૂપ વર્તમાનની પર્યાયો થાય છે. અને ભૂતકાળની બસ ભૂતકાળના એવા ઉદય છે એ સમયમાં. ઉદય છે. ત્રણેય લિંક છે. ત્રણેય છે. અને સ્વતંત્રતા એ રીતે છે કે જયારે એ ત્યાં ફાસ્ટ ચલાવે છે ત્યારે તો ના તો એના ભૂતકાળમાં જે કર્યા હતા એ કર્મ આડા આવે છે કે એ સમયે તો ના ભવિષ્યના અંદર જે મરવાનું છે એ નથી, એ તો હજી મરવાનું છે ત્યારે મળશે. અત્યારે તો બસ પોતે બસ એ વિકલ્પોમાં જ રચ્યો પચ્યો છે. એ વર્તમાનના વિકલ્પો વર્તમાન પૂરતા જ છે. સુખ દુઃખનું વેદન જે થઈ રહ્યું છે એને એ સમયે હું આગળ જઈ રહ્યો છું બસ એ તો એ પર્યાયની સ્વતંત્રતા છે. એટલી જ પર્યાય પૂરતી. ત્યારે તો એ ખુશ જ થઈ રહ્યો છે. એની સાથે જો સંબંધો તો ત્યારે દુઃખી થઈ જવો જોઈએ, પણ ત્યારે એને કઈ નથી દુઃખ તો ત્યારે થશે જયારે એક્સિડન્ટ થશે. સ્વતંત્રતા પણ જાણવાની છે ને એનો સંબંધ પણ જાણવાનો છે. આવું અનેકાંત સમજવાનું. આનાથી સમાધાન થઈ જાય છે. દરેક પર્યાયનું દરેક ઘટનાનું સમાધાન આ રીતે થાય છે. બધું યોગ્ય છે, કશું અયોગ્ય નથી. અનેકાંત ને કથનચિત બે છે. કથનચિત એટલે કોઈક અપેક્ષાએ. કથનચિત એટલે એ જ તે અનેકાંત સ્વરૂપ જે વસ્તુનું છે એને કથન કરવાની જે પદ્ધતિ છે એમાં કથનચિત શબ્દ લાગે છે. એટલે કે આત્મા બે સ્વરૂપી છે, નિત્ય અનિત્ય બંને છે, અને એને કથન કરવા માટે એમ કહેવાય છે કે કથનચિત નિત્ય છે અને કથનચિત અનિત્ય છે. અનિત્ય કેવી રીતે? પર્યાયથી અનિત્ય છે, સ્વભાવથી નિત્ય છે. દ્રવ્ય સ્વભાવથી નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે. શુદ્ધ અશુદ્ધ, નિત્ય અનિત્ય, એક અનેક, ધ્રુવ અધ્રુવ, આવું અનેકાંતપણું તો ઘણા પ્રકારનું હોય. નિત્ય અનિત્ય કેવી રીતે? આ જ કે દ્રવ્ય તેનાથી બન્યું છે. ગુણ વત્તા પર્યાય બરાબર દ્રવ્ય. તો ગુણો તો ક્યારે પલટાતા નથી એટલે નિત્ય છે, પર્યાય નિરંતર પલટાય છે એટલે અનિત્ય છે. અપેક્ષા એટલે કથન છે. કોઈક અપેક્ષા આમ છે ને કોઈક અપેક્ષા આમ છે. કથન એટલે થોડું થોડું નહીં, કોઈક અપેક્ષા કથનચિત એટલે નહીં વિવક્ષાથી આમ છે. એટલે અનંતર આ ભૂતકાળની પર્યાય જે છે એ ભૂતકાળની પર્યાય ભવિષ્યનું કારણરૂપ છે.
એમ જાણે કે મારું ધ્યેય જો મોક્ષ છે તો મોક્ષની વચ્ચે આ બધી જે વિકલ્પો વાળી પર્યાય જે છે એ યોગ્ય નથી. પેલા તો એ પાકો નિર્ણય કરી લે કે મારે મોક્ષ એ મારું ધ્યેય છે, તો વચ્ચે આવતા જે માર્ગ મોક્ષ એ ધ્યેય છે તો મોક્ષ માર્ગ જે હોય એ મોક્ષ માર્ગ પણ પછી આવા વિકલ્પ વાળો ન હોય. વિકલ્પ વાળો ન હોય તો વિકલ્પનું કારણ જે છે કે એના અંદર જે કઠોરતા હજી નથી, કઠોરતા આવવી જોઈએ, સ્ટ્રોંગનેસ. કઠોર થવાનું છે, ઢીલા નથી પડવાનું, કેમ કે જે ઢીલો પડી ગયો પૂરું થઈ ગયું. ત્યાં કઠોરતા એ પત્નીમાં, છોકરામાં, મોટા ભાગે ત્યાં તે ઢીલા પડી જાય છે. પત્નીમાંનો તમારી સામે રડવા માંડે તો તમે પણ કઈ ને કઈ અંદરમાં અસર થઈ, ત્યાં કઠોર થવાનું છે, એના ઉદય છે. એ વાત ત્યાં યાદ નથી આવતી. અંદરમાં તો આ જ રાખવાનું છે કે એના ઉદય છે, એ આત્મા સાથે મારે કોઈ સંબંધ નથી, અને એમ પણ નહીં કે મારા કારણે દુઃખ છે. અંતરની જાગૃતિ તો એ જોવી જોઈએ કે આ દુઃખી થાય છે, બસ આ ખોટા વિકલ્પોથી દુઃખી થાય છે. પણ ત્યાં કઠોરતા નહીં હોવાથી, મોહની આસક્તિનો ભાવ હોવાથી પોતાને પણ દુઃખ થઈ જાય છે, કારણ કે એ પોતાની કઠોરતા એટલી નથી. સ્ટ્રોંગનેસ એટલી હોવી જોઈએ કે પેલા ઠીક છે, હું મારું કેમ અહિત કરું, એના દુઃખને અત્યારે પણ હું દૂર નથી કરી શકતો, તો પછી અત્યારે એના દુઃખને હું દૂર નથી કરી શકતો, તો મારા અંદર જે આ વિકલ્પો કરીને હું કરમ બાંધું છું, તો મારા દુઃખને દૂર કરવા માટે એ નહીં આવી શકે ભવિષ્યમાં. અહીંયા પ્રત્યક્ષ જોઉં છું કે વર્તમાનમાં હું એનું નથી કરી શકતો, તો એ મારું ભવિષ્યમાં ક્યારે મારા દુઃખને દૂર કરવા આવશે? એ મારે એકલા જ ભોગવવાના છે. પણ આ પોતાને એકલો જ જેને માની લીધો હોય છે એ હવે આ રીતે બચી જાય છે કે ના, હવે આ મારે નથી કરવું, ત્યાં તો પર લાગે છે. જેમ પરથી વિજ્ઞાન થયું કે પારકામાં કોઈ રડે હશે મને શું, એવી રીતે ત્યાં નથી લાગતું કે આ પણ પારકી છે ને એના રડવાસોથી મને શું. પૂરું સંસારનું સ્વાર્થી સ્વરૂપ ભલે 24 તીર્થંકરો જન્મથી સમ્યક દ્રષ્ટિ હતા, પણ તેમ છતાંય કોઈ એવો ક્ષણિકપણાનો બોધ થયો ત્યારે જ ગ્રહસ્થ દશા છોડી, કે પછી મરણ સન્મુખ પશુઓને જોયા હોય કે નીલાંજનાનું નૃત્ય જોયું હોય, કોઈ એવી ઘટના જીવનમાં ઘટે હતી ને, એમાં લેપાઈ ગઈ એમ લેપાઈ નહીં ગયા. તરત શીખીને પોતાનું પ્રયોજન સિદ્ધ કરી લેવું, એમાં ફેરફાર કરવા નહીં જવું. જન્મથી સમ્યક દર્શન ફેરફાર કરવા નહીં જવું. ફેરફાર કરવા એટલે કેવા પશુઓને આવી રીતે આમ રાખ્યા છે, ચલો કઈક એને છોડાવવા માટે થઈને જીવ દયાનું કામ ચાલુ કરી દઉં. એ તો બોધ થયો અને એનાથી બસ પોતાનું કરી લીધું. એટલે જીવનના અંદર એ કે તમને જયારે કોઈ બોધ થાય તો એ બોધમાં ફેરફાર નહીં કરવો જેનાથી બોધ થયો છે. એનાથી પોતે અધ્યાત્મ તરફ જેટલું વધી શકાય એટલું વધુ. આ તો કન્ફર્મ છે, વ્યવસ્થિત જગતને બદલાવાની વૃત્તિ ના હોય છે. બધું બરાબર છે. જે બરાબર નથી એ અંતરમાં જ છે. જે ચેન્જીસ કરવાનું છે એ અંદર જ ચેન્જ કરવાનું છે. નિમિત્તને જયારે અકર્તા કહેવામાં આવે છે ત્યારે અજ્ઞાની પછી એને નિમિત્તમાં રહેવાની જ વાત, નિમિત્તનો પૂરો નિષેધ કરી દે છે. મિથ્યા દ્રષ્ટિ એ ખોટું છે. નિમિત્તને અકર્તા કહેવાનો મતલબ નિમિત્તથી દૂર ભાગવાનું નતું. એ તો એ વાતનો અહેસાસ એને જયારે દૂર ભાગે છે એનો મતલબ એ કે જેને નિમિત્તને અકર્તા નથી માન્યું. એને નિમિત્ત ઉપરનું એટલું જોર એટલું રહ્યું નથી, નિમિત્ત ઉપરની એવી દ્રષ્ટિ રહી નથી. પણ અસદ નિમિત્તોના અંદર એટલી ઠોકરો ખાધી હોય ને, પાપરૂપ નિમિત્તોમાં એવી ઠોકરો ખાધી હોય, એટલા માટે સાચું હોય ને ત્યાં પણ પછી એ ડરતો હોય. કુગુરુ માં સુધી એવા ફસાણો હોય ને તો ક્યાંક સાચા ગુરુનો યોગ થાય ને તો સાચા ગુરુ હોય ત્યાં પણ એને ભય લાગી જાય. અહીંયા ક્યાંક આવું તો નહીં હોય ને. સદનિમિત્તમાં પણ પછી એ અસદ નિમિત્તોની ઠોકરો એને યાદ આવે. दूध का जला हुआ छाछ भी के पीता है. એક વ્યક્તિ એ બસ ચલાવતો,
અને એક દિવસ એવું થયું કે એને જહાજમાં જવાનું થયું, તો જહાજમાં બેસે છે, જહાજ શરૂ થાય છે આગળ દરિયાની વચ્ચે. ત્યાંથી સીટ ઉપરથી ઊભો થઈને કેપ્ટનના કેબિનમાં જાય છે. કેપ્ટનને કહે છે કે ભાઈ પેટ્રોલ બધું ભર્યું છે ને કે? એટલે કેપ્ટન તો પેલા ચોકી જ જાય છે કે તને આવા કોણે દીધો કે ચાલ તું તારી સીટ ઉપર જઈને બેસી જા, કે બધું પેટ્રોલ બધું ભરેલું છે, તું ચિંતા નહીં કર. થોડી વાર થાય છે, પાછો કેબિનમાં જાય છે. એન્જિન બધું બરાબર છે ને કે? બધું બરાબર છે ભાઈ, આખું જહાજ બધી સિસ્ટમ બધું સારું છે, તું બેસી જા. અમે કીધું કે આને અંદર આવવા દેતા નહીં, આ ડિસ્ટર્બ કરે છે, આના કારણે કઈ ખતરો ઉભો થશે. તો એ પાછો લડી ઝઘડીને પાછો અંદર ગયો. બધું ઠીકઠાક તો છે ને અત્યારે, વાંધો નથી ને? ભાઈ તારે છે શું કે ભાઈ પહેલાથી પૂછી લેવું સારું ભાઈ તમને. પછી અધવચ્ચે બંધ પડે અને પછી તમે એમ કહો ચલો ધક્કો મારો, તો મારે તાકાત નથી, કારણ કે બસ ચલાવીને બસ બંધ પડે ધક્કો મારવાનું કામ કર્યું છે ને. એટલે હવે જહાજમાં પણ એને એ જ કે દૂધ કા ચલાવવા જહાજ બી ફૂક માર કે પીતા. ત્યાં પડે કે આયા કે એવું કામ ન થાય કે ધક્કા મારવા પડે બસ ની જેમ. ખોટા નિમિત્તોમાં એવો ફસાયો હોય કે જેના કારણે સારા નિમિત્ત ત્યાં કોઈ સંભાવના જ નથી. હવે કે સાચા ગુરુના યોગના નિમિત્તમાં શું સંભાવના હોય ફસાવાની? કઈ એમને કઈ પ્રલોભન નથી, કઈ ભાવ નથી, કઈ અપેક્ષા ભાવ નથી. પણ તોય તે અંદરમાં એનો ભય જે બેસી ગયો હોય ને, એ ભયના કારણે ત્યાં પણ ડરતો હોય, ત્યાંથી દૂર ભાગતો હોય. અને એ જ કારણ છે કે જે ખોટી જગ્યાએ ફસાયા પછી છે ને એ ધર્મથી શ્રદ્ધા ઉડી જાય છે ને, એનું કારણ આ છે કે બસ આના કરતા તો છે ને શાંતિથી બસ બેસવું, એ ઘરમાં બેઠા રહેવું, ક્યાંય નથી જવું, એવી રીતે માની લે છે. પણ ક્યાંય નથી જવું એ ખોટું છે. હું તો ઘણા લોકોને કહું, જે લોકો સાધુઓનો વિરોધ કરતા હોય ને, એમને આજકાલના સાધુઓ તો આવા જ હોય છે, આજકાલના સાધુઓ તો આવા જ હોય છે. તો ક્ષણિકના બોધમાં છેલ્લા 2 પાના પહેલા જ લખ્યું છે. તમે એમ કેમ કહો છો આજકાલના સાધુ આવા હોય છે? પંચમ કાળમાં સાચા સાધુ નથી હોતા? હોય છે. તમને એવા સાધુનો યોગ થયો છે એટલા માટે તમે એમ કહો છો કે હવે સાધુના યોગમાં જવું જ નથી. કારણ કે અંદરની એક ધારણા એવી બંધાઈ ગઈ કે આજકાલના સાધુ આવા જ હોય છે બસ. એટલે પછી બધા જગ્યાએ તો સાચો યોગ થતો હોય ને ત્યાંથી પણ પછી એ જ ધારા લઈને જતો હોય, ત્યાં માન્યતા એક જ હોય, એવા જ પ્રકારની માન્યતા હોય. કારણે ત્યાં જવાનો વિચાર પણ ન આવે. અસદ નિમિત્તોમાં ફસાયેલો એ સદનિમિત્તોના અંદર પણ બચવાની કોશિશ કરે છે, સદનિમિત્તોથી પણ દૂર ભાગે છે. એ નિમિત્ત ઉપરથી નફરત થઈ ગઈ છે, નિમિત્ત કોઈ નિમિત્તમાં જવું નથી. પછી એકાંત એકલો રહેવાની કોશિશ કરે, તો એ નહીં. અત્યારે તો એને ટેકા, જેમ અહીંનો ટેકો જોઈએ છે, પેલા જેમ વ્યવહારમાં પૂતગલ જયારે ઠોકર ખાધી ને નિમિત્તને કહે છે ને આ નિમિત્તથી મને ઠોકર ખાધી મેં, તો ત્યાં પછી સદનિમિત્તમાં જાય. અત્યારે ટેકાની એને જરૂર છે. ત્યાં એ કહેવાય છે કે પેલું હાથી જે છે, ભલે હાથી એ બળવાન છે, પણ એ નદીના પૂરમાં એ તે ડૂબતો તણાતો એવો વહેતો હાથી પણ જતો હોય એવું જોવામાં આવે. એવું પૂર આવ્યું હોય તો હાથી પણ તણાઈ જાય. અને એ જ પૂરના અંદર એ પાંદડા ઉપર કીડી હોય, એ તરતી હોય, મરતી ન હોય, કારણ કે એને સહારો છે પાંદડાનો. પેલા હાથીને સહારો નથી. અત્યારની ભૂમિકા એવી છે કે અત્યારે સહારાની જરૂર છે, એટલે સદનિમિત્તોના યોગમાં રહેવાની જરૂર છે. અપવાદ માર્ગરૂપ જે નિમિત્ત કથનો શાસ્ત્રોમાં છે એના ઉપર એની દ્રષ્ટિ વધારે જાય છે, કારણ કે એને પુરુષાર્થ નથી કરવો. એટલે જેમ કીધું ને કે વેશ્યાના મૃતદેહને દેખીને પણ કોઈને વૈરાગ્ય આવી જાય, આવું બને? અજંટા ઇલારાની પછી ત્યાં પેલી ગુફાઓ છે કે ત્યાં પછી બધા ચિત્રો જે છે એ જોયું, ખજૂરાહોનું, બસ કે આનાથી ક્યારેક વૈરાગ્ય આવી જાય. એ જે અપવાદ કોઈ એકાદો બતાવ્યો તો એને આની અંદરની ભોગ વૃત્તિ પણ હતી અને ત્યાં ઘટિત કર્યું.
અને ત્યાં પછી એ કીધું કે ભાવલિંગી સાધુના દર્શન કેમ નથી કરતા? કે ના, ત્યાં નગ્નતા છે, ત્યાં અમારી સ્થિરતા નથી રહેતી. ભાવલિંગી સાધુમાં સ્થિરતા નથી રહેતી, કે જેને કામ વિકારનો ભાવ જ નથી ને નગ્નતા છે. અહીંયા કામ વિકારના ભાવ વાળાની નગ્નતામાં એને સ્થિરતા રહી છે. અંતે એને પોતાની જ વૃત્તિને પોષવી છે. શોર્ટકટ નથી કરવાનો, આ શોર્ટકટ થાય છે. શોર્ટકટ શું? આટલો ટાઈમ જયારે આપ્યો છે ને, તો હજુ પણ થોડો ટાઈમ આપીને વિધિથી આગળ વધો. એટલે કહેવત છે ને કે નવો મુલ્લા હોય કઈક જોરથી બાંગ પુકારે, નવો મુસલમાન થયો હોય ને, એટલે આત્માની વાત ક્યારે સાંભળી ન હોય, પહેલી વાર સાંભળવા મળી ગઈ, બસ હવે તો આત્મા 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 બધી એટલું બધા જબરદસ્તી ચિલ્લાય આત્મા. અરે સાંભળી નથી ક્યાંય પણ બેઠા નિરાવા સ્ટુડન્ટ, મારા સ્ટુડન્ટ જોતો હોઉં ને અહીંથી પ્રવચનમાં સાંભળે અને ક્યાંક એવી આત્માની વાતો કરતો, હું તો પહોંચી ગયો ને, જોતા ખબર પડે આ જોતો કરો આ શું કરી ગયો. મારા સાહેબ ની પાસે બેઠા હોય ને, આત્મા આત્મા આત્મા. વિધિ છે, મળ્યું છે, મહિમા હોય, મહિમા એની હોય ત્યારે આત્માની વાત મળી છે. પણ મારે વિધિ તો એ વિધિ એ માર્ગથી જ ચાલવું છે કે પેલા સદનિમિત્તોમાં રહીને પેલા હું મારા પર્યાયને નિર્મળ કરું, હજી કચરો જેટલો પડ્યો એ કચરો દૂર કરું. હા, તો એ ખોટું નથી. પેલા ઊંધા રસ્તે જવું. આયુષ્ય ક્યાં આટલું છે? આત્મા અનાદિ અનંત છે. તો પ્રોસેસ ચાલુ કરે, સંસ્કાર પડે છે ને. પણ નહીં, આ સંસ્કાર એમ સમજો કે આપણે જે પ્રવૃત્તિ આપણે નિર્મળ કરવા પ્રેક્ટિસ કરીએ એ પછી આમ ભાવ પૂર્ણ થયા પછી બીજા ભાવમાં ભલે આપણે જે ભાવ મળે એમાં આવી કઈક પ્રવૃત્તિ રહે. કોણ રહ્યું છે એક ભાવમાં મુક્તિમાં? એક તો બધા આ સર એક પણ વ્યક્તિ નથી ગયો ને એક જ ભાવમાં કે નિગોથી તરત જન્મ્યો ને સીધો મોક્ષે ગયો. દાખલો આપેલો એ વાયા એક ભાવ થયો છે, એટલે મનુષ્ય ભાવ થઈને એવી રીતે ભરત ચક્રવર્તી ના 32,000 પુત્રનો નિગોથી મનુષ્ય કે દરેક ના 32,000 પુત્રનો 32,000 પુત્રો કે નિગોદ થી નીકળી મનુષ્ય થયા અને મનુષ્ય થી મોક્ષે ગયા. ડાયરેક્ટ અવ્યવહાર રાશિ થી સીધા વ્યવહાર રાશિમાં આવ્યા. આ તમને હું છે ને એ જોઉં છું, 6 ધારા છે ને, કોઈ પર્યાયનો આગ્રહ નથી. આ જ થશે, આ નિગોદ થી નીકળી મનુષ્ય થઈને મોક્ષ જાય. એટલે તો કૃપાદેવે કીધું છે ને, જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છે તો મસ્ત પણ વિનય કરે ભગવાન. શિષ્ય ક્યારે આગળ નીકળી જાય. આ કળિયુગમાં તો મોટા ભાગે એવું થશે. બાળા ભોળા મોક્ષે જશે અને પંડિતાઈ કરી કરીને વિદ્વાનો નરકે જશે. એ જ્ઞાન હોય કે પછી ચારિત્ર પાળી પાડીને વ્રત તપ કરી કરીને ગમે એટલા કરે, પણ સમ્યક દર્શન વગર એમાં ને એમાં અટકીને રચ્યા પચ્યા રહ્યા, ત્યાં તે કષાયોના અંદર દ્રષ્ટિ ત્યાંની ત્યાં જ રહી ગઈ. એ સ્ત્રી છે ને આ પુરુષ છે, બસ અહીંયા સામાયિક લઈને બેઠા છે ને ટેબલ પર મારો હાથ છે ને તમારો હાથ એ ટેબલ પર લાગ્યો, બસ પતી ગયું પતી ગયું. એ જે ભાવોની અસર થઈ ગઈ. ચારિત્રમાં એક છે ક્રિયા 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 કરી, પણ ભાવો નથી તો કેટલા અંદરમાં કર્મ બાંધી દીધા છે પાછા. જે સદનિમિત્તની વાત કરી છે ને એમાં જ મોટો ઘટાડો થાય છે, ત્યાં જ વધારે કર્મ બંધાતા હોય. અને વાત કરીએ સદનિમિત્તની, સદનિમિત્તની પરિભાષા આપણે જડ કરી નાખી. એટલે કે બધાના સદનિમિત્તો અલગ અલગ છે, બધાના અલગ અલગ સદનિમિત્ત. કારણ કે જેને જે નિમિત્તમાં રહીને જે નિમિત્તમાં
એ જ વ્યક્તિના નિમિત્તમાં રહીને કોઈ બીજાના પાછા બીજા કશાયો થતા હોય, તીવ્ર કશાયો થતા હોય, કેટલા એનો શત્રુ બનીને બેઠો હોય, પણ તમારા માટે એ નિમિત્ત છે, બસ તમે તમારું કામ કરી લો. તમે એકવાર કીધેલું નગ્ન મુનિને જોઈને કોઈને વિકાર થાય, એક વિકાર ના એકને આ ચીજને હું સદનિમિત્ત માનું. લોકો સદનિમિત્ત જ માને છે ને આને, પણ અતિશય મારો ફરીદ આની પર જો જામી ગયો હોય, એક પણ કિતાબ આમથી આમ ન થાય, એક પણ આમ ત્યાં આવીને ઊંચે અવાજે વાત ન કરે, આમાં વસ્તુ સદનિમિત્ત ન થયું, અસદનિમિત્ત થઈ ગયું. ના, એટલા માટે કે એ ભલે અસદ નિમિત્ત થયું, પણ હવે એને આને છોડી દેવાનું નથી. એમ કીધું ને કે રસ્તા ઉપર એને ચાલતા ન આવડે તો પછી બીજા રસ્તે નથી જવાનું. કઈ તો બીજો રસ્તો પાછો એવો છે કે જ્યાં એને સત્ય પણ નહીં મળે. અહીંયા કમસે કમ ક્યારેક સત્ય મળી શકશે. એટલે સાચા દેવશાસ્ત્ર ગુરુનો જે નિમિત્ત કીધું છે, એ સાચા દેવશાસ્ત્ર ગુરુના નિમિત્તના યોગમાં રહેવું. ક્યારેક માનો ત્યાં એને ઠોકર ખાય તો પાછો ફરીથી એમાં જે પાક્કો થાય, પણ એમ નહીં કે એને છોડીને બીજે જતો રહે. ઘણી વખત એવું થાય કે મંદ કશાયના સાધનો જે છે એવા નિમિત્તો આપણને ત્યાં મળી રહી, પણ ત્યાંથી આ વસ્તુનું સાચું સ્વરૂપ ન મળે. તમે કોઈ એવા મિત્ર તમારા હોય કે એની સાથે તમે રહેતા હો, તમારે કશાય 90 ને 10 છે, 90% ને 10% ના ચાન્સીસ છે. સદનિમિત્તમાં 90% પોઝિટિવ જ છે, 10% ચાન્સીસ હોય, પણ એક પણ ચાન્સ તમારા કોઈક વખત એક વખત આપણને ઠોકર લાગે, પણ બીજી વખત તો આપણને ત્યાં ભાન આવી જ જાય. અને એ સમયે જીવને પોતાની એ આગ્રહ રાખ્યા વગર કરે ને. અત્યારે મને માનો કે આ નિમિત્તના અંદર આવા ભાવ થાય છે, અને એક નિમિત્ત એવું છે કે જે નિમિત્તના અંદર તો એ નિમિત્તથી એને બોધપાઠ લઈ લે, બોધપાઠ લઈને પોતાની સાધના ચાલુ રાખે. કાલે પછી અહીંયા નહીં લાયક પણ એ થઈ જશે. એ ભૂમિકાના અંદર કારણ કે એના પરિણામ ત્યાં એને સ્વસ્થ રહે છે ને. ભલે અત્યારે તત્વની સમજણ નથી મળતી, તત્વનું જ્ઞાન નથી મળતું, પણ તોય તે એ પોતાના પરિણામને એટલા નિર્મળ કરતા ક્યારેક હજી અહીંયા પહોંચશે. બહુ મોટી ભૂલ અત્યારે તો હું બહુ મોટી ભૂલ એ જ જોઈ રહ્યું છું કે સદનિમિત્તો અસદ નિમિત્ત તરીકે વર્તી રહ્યા છે. જડવાદને હટાવી એ છે ને, સદનિમિત્ત ક્યારેય અસદ નિમિત્ત તરીકે વર્તતા નથી. જેને તમે અસદ નિમિત્ત છે, જેમાં તમારો સદનિમિત્તનો ભ્રમ થઈ ગયો હતો, એનો તમને અહેસાસ થઈ રહ્યો છે કે ખરેખર આ અસદ જ છે. અસદને અસત રૂપે જોઉં છો, અને તમે ત્યારે એમ માનો છો કે સદ નિમિત્ત આવા થઈ ગયા. હવે કોઈ છે કે ભાઈ ખોટો ઢોંગ કરીને ચારિત્ર પાળે છે, અસદ નિમિત્ત છે. હવે એ તમે જ્યાં ગયા ને ત્યાં પછી એ ચારિત્ર તમે જોયું, તમને એવું લાગ્યું અસદ નિમિત્ત જ અસદ નિમિત્ત રૂપે વર્તે છે, અસદ નિમિત્તમાં મારે રહેવું શું? અરે ભાઈ, એ તો અસદ નિમિત્ત જ છે, સદ નિમિત્ત છે જ નહીં. વ્યવહારની દ્રષ્ટિએ બસ માને, દુનિયા એને સદ માને છે. અને જયારે તમને અસદ લાગે ત્યારે તમારું ઉપાદાન પાક્યું કે વસ્તુ સ્વરૂપ તમને સમજાણું, તમે બચશો. એટલે આ મોટો ભ્રમ પેદા થઈ ગયો. સદનિમિત્ત કોઈ એક વ્યક્તિ નથી હોતા, સદનિમિત્ત કોઈ જગ્યા નથી હોતી, આપના પરિણામને સારા. સદનિમિત્ત કોઈ રૂપ નથી હોતું બહારનું કે આ રૂપ ધારણ કર્યું આ સદનિમિત્ત, એમ નહીં. સદનિમિત્ત શું હોય? સદનિમિત્ત નિર્મળ થયેલી આત્માની જે પર્યાય છે, એ પર્યાયના યોગમાં હું રહું. બળેલો દીપક બળી રહ્યો છે, મારો નથી બળતો, તો એના ટચમાં હું રહું ને હું પોતે પણ પ્રગટું. અને પ્રગટ તો હોવો જોઈએ પાછો એ સદનિમિત્ત. પ્રગટેલો દીપક છે એનું નામ સદનિમિત્ત છે. જેના સંપર્કમાં આવવાથી આપણા વિચાર થોડા શુદ્ધ થતા હોય, આપણે કઈ નિર્મળ થતા હોઈએ, આપણે કઈ નિર્મળ થતા હોય તો એ સદનિમિત્ત. નિર્મળ એટલે પાછા હકીકતમાં નિર્મળ એટલે કે માનો ત્યાં ગયા અને તમને ક્યાં તમે એટલા ટેન્સ હતા દુકાનદારી સંભાળવા, તમે ત્યાં ગયા ને એમની પાસે જઈને બેઠા અને તમારી સાથે થોડી વાતો કરીને તમારું મન થોડું હળવું થયું, તમે કીધું સદનિમિત્ત. પણ એ તો તમને પાછા એ બીજામાં ક્યાંક નાખ્યા છે, વાતો કરીને ડાયવર્ટ કર્યા છે વિષયોના ભોગોના અંદર ને એવી રીતે. અને એવું તો બધા કહેતા હોય કે મારો તબિયત ખરાબ થાય હોય, ખબર પૂછવા માટે આવે તો આવે ને કે કેમ છો, તબિયત સારી છે ને, તો ગમે છે. તબિયતને દુઃખ જે છે દુખાવાનું, બીમારીનું, એ થોડુંક ઓછું લાગે છે. પણ આ નિમિત્ત સદનિમિત્ત થોડું છે. આ બીમારીને દૂર કરવાનો આ ઉપાય છે કે લોકો આપણી ખબર કાઢે ને આપણને સાતા પહોંચાડે? એ ઉપાય નથી, એના માટે દવા લેવી પડશે.
આ ખબર અંતરથી જે શાંતિ મળી રહી છે એ શાંતિ આ બીમારીના ઉપાયનો દૂર કરવાનો ઉપાય નથી એનો. આપણે અક્સર એ કરીએ છીએ કે કશાયોથી પીડાતા હોઈએ છીએ અને કોઈ કંઈક ખબર અંતર પૂછીને, કોઈ કંઈ આપણને કંઈક વસ્તુ થોડી ઘણી આપીને, કોઈ કંઈ આપણી સાથે બે ચાર સારી વાતો કરી લે, બસ આપણે એને સદનિમિત્ત માની લીધું, કારણ કે આનાથી મને શાંતિ રહી છે. આપણે ફ્રેન્ડશીપ ને સર્કલ ને આપણું બધું એવું જ રાખીએ છીએ, જ્યાં મળીએ, હસી થોડી વાતો થાય, ગમે, આ ગમવાનું ગમે છે જ્યાં, ત્યાં આપણે રહીએ છીએ. પોતાનો કશાય જ્યાં પોષાયો એને આપણે સદનિમિત્ત કહી દીધું. ઇન્દ્રિય આનંદ જ્યાં આવી ગયો ત્યાં સદનિમિત્ત કહી દીધું. એવી યાદ થાય ભણવામાં રસ હોય એના વિરુદ્ધ જો કોઈ એક વાત કરે તો પાછો કશાય હારી એ સદનિમિત્ત નથી, બંધન થઈ ગયું હમણાં. આત્માના ગુણો લક્ષી જે પરિણામ જ્યાં થતા વર્તતા હોય એ સદન નિમિત્ત છે. આત્માના એટલે પોતાની પર્યાય જ્યાં નિર્મળ થાય, અંતરની કશાયોની નિર્મળતા થવી જોઈએ, કશાય ડાયવર્ટ ન થવો જોઈએ. દુકાનદારીનો જે કશાય હતો, રાગનો કશાય હતો, ત્યાં પછી કઈ બીજી વાતો થઈને કશાય ડાયવર્ટ ન થવો જોઈએ. એ વાતને બતાવે કે આ જે તમારો દુકાનદારીનો રાગ છે એને ટાળીને આત્મામાં આવો તો તમને આનંદ મળશે. આ સદનિમિત્ત. બીજી ગપ્પા લગાવવા વાળી વાતો કોઈ ન કરે કે તમે દયાદાન ને તમે થોડુંક અહીંયા ચલો થોડું ડોનેશન આપી દો, ઘણું પાપ કરીને કમાણા છો ને, આપો તો તમારી દુકાનદારી હવે સારી ચાલશે. એમ નહીં. મારે તમારું દાન પણ જોતું નથી ને મારે તમારી દુકાનદારી પણ જોતી નથી. તમારે સુખી થવું હશે તમારા આત્મામાં જવું પડશે. બસ આવું જે ઉપદેશ આપે છે એમાં પોતાનો કોઈ સ્વાર્થ ન હોય. આ સદનિમિત્ત છે. જ્યાં સ્વાર્થ ભાવના રહિત જે નિમિત્ત મળે ને એ સદનિમિત્ત છે, એને કોઈ સ્વાર્થ નથી રહેતો. અને એ સાચો ઉપદેશ એ જ આપી શકશે, તમારી ભૂલ પણ એ જ બતાવી શકશે. અંદરમાં પોતાનો સ્વાર્થ હશે ને તો હું તમને એ જ કહીશ કે તમે એમ નહીં, આ કામ આ બિઝનેસ ને આ કરો તો આ બિઝનેસ વધારે સારો, કારણ કે ખબર છે કે આ વધારે કમાશે તો વધારે દાન આપશે. કે ત્યાં તો પાપમાં પડવાનો ઉપદેશ આપે છે પછી. અને ત્યાં પછી બસ પોતે ગુરુને માનતા હોય અને ગુરુને આ બધું ખબર હોય કે ભાઈ જો આ વેપાર કરવામાં કઈ વાંધો નથી, વ્યવહાર તો આવો જોઈએ, ચોથા ગુણસ્થાનમાં આવું હોય, દુકાનદારી કરે, પણ પોતાનું નહીં માનવાનું. બસ તમે જેટલું કમાઓ, ફોરેન જાઓ, પૈસા કમાઓ, ત્યાં પણ દુનિયાના જેટલા દેશોમાં ઓફિસ ખોલવી હોય ત્યાં ખોલો, ખાલી મારો પણ નહીં કરવાનું, તમે કરો. એને એ કરે ન કરે એમાં કોઈ મતલબ નથી, એને તો એની પાસેથી આવે એમાં મતલબ છે. આટલો સ્વાર્થ પૂરો પડ્યો છે ત્યારે એને પાપને છોડવાનો ઉપદેશ ના આપ્યો, પાપ કરવાનો ઉપદેશ આપ્યો. અને ઉપદેશ એ ખોટો નથી કે એકત્વ વગર કરવાનું છે, પણ ત્યાં તો એનો સ્વાર્થ જે છે એ ખોટું છે. આ ઉપદેશ તો ખોટો નથી. જ્ઞાની પણ એ ઉપદેશ આપે કે દુકાનદારી તમારે કરવી પડે તો દુકાનદારી તો કરવાની, ચોથા ગુણસ્થાન પાંચમા ગુણસ્થાન સુધી હોય, પણ એ જ્ઞાનીને સ્વાર્થ નથી કે તમે દુકાનદારી કરાવીને તમારી પાસે કઈ લેવું છે. તો વસ્તુ સ્વરૂપ બતાવે છે કે આ ગુણસ્થાન સુધી આવી સ્થિતિ હોય છે. બસ તમને કરો તે એવો કઈ ફોર્સ થોડો કર્યો છે ત્યાં. આ તો ઇન્સ્પાયર કરે છે તમને કરવા માટે. પેલું એ બતાવે છે કે કરતા હો તો પણ નિરાશ નહીં થતા, અને અહીંયા એ કહે છે કે તમે આ કરો, વાંધો નથી. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે સદનિમિત્તનો. આ સદનિમિત્તમાં રહીને જ ખબર પડે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહુ